હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હું હેમંત શાહ તમારા બધાનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. ચલો, બધા બાળકોનું સ્વાગત છે અને આજે આપણે લોકો પાછા ફરી મળી રહ્યા છીએ એક ધમાકેદાર ટૉપિક સાથે. કારણ કે તમને બધાને ખબર છે કે મેં ગણિત ભણાવવાની શરૂઆત તો કરી દીધી, પણ ઘણા દિવસથી બાળકોનો એક જ પ્રશ્ન આવતો હતો કે સાહેબ તમે ગણિત ભણાવવાની શરૂઆત તો કરી દીધી છે, પણ અમને લોકોને ગણિતની અંદર જે પેલી બેઝિક ગણતરીઓ હોય, જે બેઝિક પ્રક્રિયાઓ હોય, સરવાળા, બાદબાકી, ગુણાકાર, આ જ અમને નથી આવડતું. તો અમે ગણિત કેમ ગણીશું? બરાબર, અમને ગણિત કેમ આગળ સાહેબ આવડશે? તો આ બધા પ્રશ્ન હતા. તો મેં વિચાર્યું કે ચલો એક કામ કરીએ, તો સૌથી પહેલાં આના ઉપર જ આપણે કામ કરી લઈએ. બરાબર, તો આજના સેશનની અંદર હું આવો એક સરસ મજાનો ટૉપિક લઈને આવ્યો છું. એ છે, ટૉપિકનું નામ જ છે ગુણાકાર. એટલે આખા સેશનની અંદર આપણે લગભગ ગુણાકાર જ શીખવાના છીએ. બરાબર, બહુ જ મોટો ટૉપિક છે. આમ તો કદાચ હું 10 કલાક ભણાવું તોય ઓછા પડે, એટલી બધી આમાં અલગ અલગ રીતો છે. પણ આપણે એટલું બધું નહીં જોઈએ. હું પ્રયત્ન કરીશ કે 1 થી 2 સેશનમાં આપણું ગુણાકાર પતી જાય. બરાબર, કારણ કે આમ તો ઘણું બધું છે. કદાચ તમે વૈદિક મેથ્સ જોશો, વૈદિક ગણિત જોશો ને, તો એની અંદર ગુણાકાર માટે અઢળક રીતો છે, અઢળક રીતો. તો કદાચ હું 10 કલાક ભણાવું તો પણ ઓછું પડે. બરાબર, તો આપણે કંઈ જો અહીંયા પીએચડી કરવાની નથી. આપણે તો એક સારી એવી નોકરી જોઈએ અને એના માટે ગણિત શીખવું પડે. અને જો એની અંદર જો તમને એક સારા લેવલનું થોડું ગુણાકાર આવડી જાય ને, તો આપણું કામ થઈ જશે. બરાબર, એટલે આપણે કોઈ પીએચડી વગેરે કરવાની નથી. એટલે એ બાબતે બહુ ટેન્શન લેવું નહીં કે સાહેબ એટલું બધું ગણિત, એટલું બધું મોટો ગુણાકારનો ટૉપિક. હા, એટલી જરૂર નથી ને, એ લેવલ પર હું ભણાવીશ પણ નહીં, કંઈ જરૂર જ નથી. બરાબર, તો એક લેવલ પર જે સારી વસ્તુ એક વિદ્યાર્થીને આવડવી જોઈએ ને, એવી જ આપણે આ સેશનની અંદર વાતો કરશું અને એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ વાત કરીશ. બરાબર, ટ્રીક જેવું પહેલાં હું તો તમને ખબર જ છે કે ટ્રીક બીકમાં તો હું બિલીવ કરતો નથી, અને કદાચ હું ધારું તો આખા સેશનમાં તમને દરેક રીતની અંદર ટ્રીક છે, ટ્રીક નંબર 1, ટ્રીક નંબર 2, આવું બધું કંઈ શીખવાડી શકું. પણ એ મારો નેચર નથી. કારણ કે ગણિતની અંદર દરેક વસ્તુની પાછળ કારણો છે, રીઝનો છે. બરાબર, કોઈ પણ ટ્રિક્સ જેવું કંઈ હોતું જ નથી. જ્યારે કોઈ બેસિક વસ્તુને આપણે લોકો કોઈ ફંડામેન્ટલ્સ જે કન્સેપ્ટ છે ને, એને તમે રૂટ લેવલ પર એપ્લાય કરીને કંઈક નવું ડિરાઈવ કરો ને, તો એ તમારા માટે એક સરસ મજાની ટ્રીક બની જતી હોય છે. બરાબર, પણ ટ્રીકના પાછળનો જે મેઇન મોટિવ હોય છે એ છે ફંડામેન્ટલ્સ, કન્સેપ્ટ્સ. બરાબર, ચલો તો આપણે વધારે સમય લેતા નથી અને આજના સેશનની શુભ શરૂઆત કરીશું. અને શરૂ કરતાં પહેલાં તો બધા બાળકોને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો CCE, પોલીસ કોન્સ્ટેબલ, PSI અથવા તો GPSC ક્લાસ 1-2 અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય, ઇવન રેલવેની તૈયારી કરતા હોય, મને એટલી ખબર પડે કે ગણિત શીખવા માટે આ ટૉપિકની જરૂરિયાત સૌથી પહેલી છે. બરાબર, તો કોઈ પણ વિદ્યાર્થી આ ટૉપિકનો ફાયદો લઈ શકે. આ ટૉપિક બધા જ માટે છે. બરાબર, ચાલો તો હવે શુભ શરૂઆત કરીએ છીએ ટૉપિકની. અને બધા બાળકોને એક રિક્વેસ્ટ છે કે એક વખત સેશનને જરૂર શેર કરી દેજો એ વિદ્યાર્થી મિત્રો સુધી જે લોકો ખરેખર પૈસાના અભાવે કોચિંગ સંસ્થાઓમાં જઈ નથી શકતા અને એક સારામાં સારું શિક્ષણ લેવા માંગે છે, અને જે ખરેખર દિલથી તૈયારી કરવા માંગે છે ને, ત્યાં સુધી પહોંચાડજો. બરાબર, આપણો એક જ મોટિવ છે, એ દરેક બાળક સુધી પહોંચવું છે જે પૈસાના અભાવે નથી ભણી શકતું. ઓકે, એટલે આપણે એ જ મોટિવ સાથે, જો તમે જુઓ છો, આપણે આ મિશનની શરૂઆત કરેલી વસંત પંચમીના દિવસે, લગભગ આજે 7 દિવસ જેવા થયા છે. અને 7 દિવસની અંદર તમારા લોકોનો એટલો બધો સાથ, સહકાર અને પ્રેમ મળ્યો છે ને કે લગભગ ચેનલ ઉપર 1200 થી 1500 જેટલા સબસ્ક્રાઈબર તો 7 દિવસની અંદર થઈ ગયા છે. હે ને? એટલે પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જેટલો આભાર માનું ને એટલો ઓછું છે. કારણ એક જ છે, તમે છો તો મારું અસ્તિત્વ છે. બાકી જો તમે ન હો તો હું કંઈ નથી, મારે બંધ કરી દેવું પડે. બરાબર, પણ તમારા લોકોનો બહુ જ સાથ સહકાર, અનએક્સપેક્ટેડ, આટલું તો મેં વિચાર્યું પણ નહોતું. મેં શરૂઆત કરીને તો મને એમ હતું કે કદાચ ચલો ધીરે ધીરે ગ્રો કરીશું. બરાબર, હશે કદાચ. ઘણાએ તો મને એવું પણ કીધું છે કે ઘણા હું સ્ટાર્ટ કરતો હતો ને પહેલાં ઘણા બધાએ મને કીધેલું કે સાહેબ સબસ્ક્રાઈબર એમ ન થશે, ઘણી બધી મહેનત કરવી પડશે. પણ તમારા લોકોનો જે સાથ સહકાર મળ્યો ને, એ બધું જોતાં મને એવું લાગે છે કે આપણે એ લેવલનું કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે કદાચ આ મારા માટે ઘણું સરળ થઈ ગયું છે. અને ઘણું જલ્દી કદાચ હોઈ શકે આવનારા 15 દિવસની અંદર ચેનલ ઉપર કદાચ 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય તો કોઈ મોટી વાત નથી. ને આપણે એ દિશામાં પ્રયત્ન 100% કરી રહ્યા છીએ. બરાબર, ચલો તો શરૂઆત કરીએ છીએ. ફાઇનલી વધીએ છીએ.
બીજી વસ્તુ છે, કોઈ બાળક યુટ્યુબ પર તો બધું છે જ, પણ ઘણાને હોય ને કે સાહેબ એપ્લિકેશન પર ભણવાની કંઈક અલગ મજા છે, અલગ ફિલિંગ આવે, તો એ બાળકો માટે આ બધા સેશન એપ્લિકેશન પર પણ અવેલેબલ છે. એપ્લિકેશનની જે લિંક છે, કદાચ તમે પ્લે સ્ટોર પર લર્નિંગ પોકેટ લખીને સર્ચ મારશો તો પણ ચાલશે, અથવા તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપી છે, તેમાં જજો, એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. ટોપિક છે ફ્રી કોર્સિસ. એની અંદર તમે જશો ને તો પહેલો જ ટોપિક હશે સંપૂર્ણ ગણિત, ગુજરાતીમાં લખ્યું હશે સંપૂર્ણ મેથ્સ. એમાં જજો, અત્યાર સુધીના બધા સેશન તમને મળી જશે. બરાબર, તો ત્યાંથી તમે ભણવું હશે તો તમે ત્યાંથી પણ ભણી શકશો, ત્યાંથી પણ તમે ફાયદો લઈ શકશો. ઓકે, ચલો તો વધીએ છીએ આગળ. નેક્સ્ટની અંદર આ બધા જ સેશન ઓલરેડી મુકાઈ ગયા છે, તો એક વખત તમે આ બધાનો ફાયદો લેજો. અને મેં તમને કીધું છે કે ગણિત સારી રીતે શીખવા માટે એક પ્રોપર સિક્વન્સ તમારે ફોલો કરવાની છે. બરાબર, તો એ સિક્વન્સને ફોલો કરજો તો જ તમને ગણિત આવડશે. રેન્ડમલી ભણશો તો રેન્ડમલી ગણિત નહીં આવડશે. બરાબર, ઘણાને શું હોય કે ભાઈ સાહેબ ગણિત આવે એટલે ચાલુ કરી દે કે સાહેબ ગણિતમાં પહેલો ટોપિક લસા ગુસા છે એટલે ડાયરેક્ટ લસા ગુસા ચાલુ કરી દે. એમ ગણિત ના આવડે. એક પ્રોપર સિક્વન્સ છે, એ તમારે મેન્ટેન કરવાની છે. અને હું પ્રયત્ન કરી રહ્યો છું કે એ સિક્વન્સ છે ને, એક વખત હું એની PDF છે ને એ ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકી દઈશ, અને જોડે જોડે મારી ઈચ્છા એવી છે કે એ સિક્વન્સની PDF છે ને એપ્લિકેશન પર પણ મૂકી દઈશ. એટલે બાળકે આ જ સિક્વન્સમાં ગણિતને ભણવાનું છે, તો 101% મારી ગેરંટી છે તમને ગણિત આવશે. કારણ કે આપણી ટેગલાઇન જ છે શું? તમને આપણે ઝીરોમાંથી હીરો બનાવી દેવાના છે. તમને કંઈ નહીં આવડતું હશે ને તો પણ ચાલશે. જરૂરિયાત એટલી છે કે અંદરથી તમારી પેલી શીખવાની ભાવના હોવી જોઈએ, બાકી શીખવાડી દઈશું. ઓકે, ચલો, ઝીરોમાંથી આ હીરો ફાઇનલ છે, બનાવી જ દેવાના છીએ, એટલો ફાઇનલ છે. ચલો તો, અને આ તમે જાણો છો આપણું મિશન છે, એના ઉપર આપણે બહુ સારી રીતે કામ કરી રહ્યા છીએ. પ્રયત્ન કરીએ છીએ કે એક પણ દિવસ ફ્રી ન જાય અને તમને આવું કંઈક મળતું રહે. ઓકે, ચલો તો હવે આ ચેનલ છે, તમે બધા જાણો છો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત કરી લેજો. અને ફાઇનલી આપણે શરૂઆત કરીએ છીએ ગુણાકાર વિધિ. બરાબર, ચલો હવે જો ગુણાકાર કરવા માટે બે વસ્તુ છે. એક તો આવશે તે યુનિવર્સલ એપ્રોચ. યુનિવર્સલ એપ્રોચ એટલે શું કહેવાય કે એવી રીત જે કોઈ પણ સંખ્યામાં બધે ચાલે, એક એ આવશે. અને બીજી જે આવશે ને એ અમુક સિલેક્ટેડ નંબર્સ માટે છે, અમુક સ્પેસિફિક સંખ્યાઓના ગુણાકાર, જે તમને ખબર છે કે ફ્રિકવન્ટલી એક્ઝામમાં વારાઘડી આવતા હોય છે. તો આ બે પ્રકારના ગુણાકાર આપણે શીખવાના છીએ. એક એવી રીત જે બધે ચાલે, કોમન, સામાન્ય, કોઈ પણ પ્રશ્ન હોય, છેલ્લે કંઈ ના આવડતું હોય તો એ કરશો ને તો તમારો જવાબ 101% આવશે ને આવશે. એક એ રીત છે. અને બીજી રીત છે ને, એક ફિક્સ સંખ્યા આવે, સ્પેસિફિક નંબર આવે, એની વડે જો તમારે ગુણાકાર કરવો હોય તો તમે કેમ કરી શકો એ પણ આપણે શીખવાના છીએ. તો મારી ઈચ્છા છે કે સૌથી પહેલાં આપણે શું કરીએ, એવા સિલેક્ટેડ નંબર્સો વડે ગુણાકાર કેમ કરી શકાય એ પહેલાં શીખીએ. બરાબર, ચલો તો શરૂઆત કરીએ છીએ. ફાઇનલી સૌથી પહેલી વાત, હવે બીજી વસ્તુ હજી પણ તમને કહી દઉં છું, ગુણાકાર વગેરે તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમને 20 સુધીના ઘડિયા સારી રીતે આવડતા હશે. એના વગર ગણિતને ટચ કરતા નહીં, ક્યારેય ગણિત નહીં આવડે. અને ગણિત જોવાનો સબ્જેક્ટ નથી, ગણિતની અંદર વસ્તુને સમજવાની અને જાતે પેન ઉચકવાની આ રીતે, અને જાતે ગણવાનું અને જવાબ લાવવાનો, ત્યારે સમજવું કે મને ગણિત આવડે છે. બાકી ખોટી હવામાં રહેવું નહીં. સીધું હું તો બાળકોને એમ જ કહું છું, ખોટી હવામાં ન રહેવું. ઘણાને શું હોય, ટેવ હોય, વાંચી નાખે ને જોઈ લે, હાલે આ તો બધું મને આવડે જ છે ને, એમ ગણિત ક્યારેય ના આવડે. બરાબર, એમ કદાચ સમજાય તો જશે. સમજવું અલગ છે ને ગણવું અલગ છે. ધ્યાન રાખજો. હે ને, ગમે તેટલું આવડતું હોય, ગમે તેટલું સમજ્યા હોય, પણ જ્યારે ખરેખર ગણવા જઈએ ને ત્યારે ઘણી વખત ભૂલ થાય છે. તમને ખબર છે, અમારાથી પણ ભૂલ થાય છે. એ ગણિતની આ મજા છે કે ગમે તેટલું આવડતું હશે તો પણ ભૂલ કરીશું આપણે. તો એ ભૂલ ઓછામાં ઓછી ક્યારે થશે? જ્યારે જીવનમાં આવી રીતે પેન ચલાવીને ગણશું ને તો જ આવડશે. બાકી ગણિતને શીખવા માટે બીજો કોઈ રામબાણ ઇલાજ નથી. સમજો, રિગરસ પ્રેક્ટિસ કરો, સતત મહેનત કરો, સખત પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બરાબર, હું 2 દાખલા ગણાવું તો એના જેવા તમારે બીજા 4 દાખલા ગણી નાખવાના. હું 5 ગણાવું તો તમારે બીજા 25 દાખલા એ રીતના ગણી નાખવાના. બરાબર, આવું કરશો એટલે ધીરે ધીરે આવશે. ને એવું તો છે નથી કે 1 દિવસની અંદર, 2 દિવસની અંદર. ઘણા બધા શું છે,
એવું ઈચ્છે કે સાહેબ 2 દિવસની અંદર હું દોડતો થઈ જાઉં, એમ ગણિતમાં 2 દિવસમાં ન દોડી શકાય. મારી પાસે એવી કોઈ દવા પણ નથી કે હું તમને દવા આપું 2 દિવસ લો ને તમને ગણિત આવડી જાય. એક લાંબી પ્રોસેસ છે. 1, 1.5, 2 મહિના જ્યારે તમે રોજ 1, 2 કલાકની પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશો ને ડેલી, ત્યારે જઈને થોડો કોન્ફિડન્સ આવશે. થોડો કહું છું, થોડો. હા, 2 દિવસમાં 5 દિવસમાં તમે એમ ઈચ્છતા હોય કે મને આખું ગણિત આવડી જાય, હું દોડી જઈશ, શીખી લઈશ, એમ નહીં થશે. થોડી ધીરજ રાખવી પડશે, હે ને, પેશન્સ રાખવું પડશે. જેટલી સારી તમે પ્રેક્ટિસ કરશો એટલો જ તમને અહીંયા ફાયદો થશે. ઓકે, ચલો. તો એને એક સેશન આપણે એના પર લેવાના છીએ કે સાહેબ ગણિત મારે એકદમ 0થી 1થી ભણવું હોય તો મારે શું કરાય, ને મારું ડેલીનું શિડ્યુલ શું હોવું જોઈએ કે જેથી હું ગણિત સારામાં સારું કરી શકું. એના ઉપર એક સેશન હું લેવાનો છું. ટેન્શન નહીં લેતા, નાનકડો સેશન રાખીશું 15થી 20 મિનિટનો, જેમાં હું બધું ડિટેલમાં સમજાવીશું. બરાબર? ચલો, તો હવે આવીએ છીએ ગુણાકારની રીતે. તો સૌથી પહેલાં તો મારી શરૂઆત એવી છે, મેં તમને કહી દીધું છે 20 સુધીના ઘડિયા કમ્પલસરી આવડવા જ જોઈએ. ન આવડતા હોય તો જ્યારે આ લેક્ચર જોવા બેસો ત્યારે પહેલાં સાઈડમાં 20 સુધીના ઘડિયાનું પેજ છે ને રાખજો, તો મજા આવશે. બરાબર? હા. હવે સૌથી પહેલાં તો કોઈ પણ સંખ્યા છે એને 10 વડે ગુણાકાર કરવાનું કહેજો. હું બહુ જ રૂટ લેવલથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. 10 વડે ગુણાકાર કરવું બહુ સરળ છે. કોઈ પણ સંખ્યાને 10 વડે, 10 અથવા તો 100 વડે અથવા તો 1000 વડે ગુણવું, આવું ગુણવાનું થાય. તો તમારે શું કરવાનું? તો એકદમ સરળ છે, કંઈ જ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં આપણે લઈએ છીએ બધાનું આ બાજુ ધ્યાન. જોજો, ઘણા બાળકો તો શું કરશે ખબર? આ 10, 100 અને 1000ને જોઈને ભાગી જશે કે સાહેબ આ બધું હું ભણાવવા, આવું તો અમને આવડે છે. કોઈ પણ વસ્તુની શરૂઆત ઝીણી હોય છે અને તમને ખબર છે કે મારી ભણાવવાની રીત થોડી અલગ છે, હે ને, મારું આખું કામ જ અલગ છે ભણાવવાનું. હું એ જ રીતે બાળકને ટ્રીટ કરું છું. બાળકને કંઈ ના આવડતું હોય ને આપણો લેક્ચર જોશે ને તો પણ એને 0માંથી હીરો બની જશે. બરાબર? ચલો, તો સૌથી પહેલાં એક નાનકડો નંબર લઈએ છીએ, ધારો કે 23. હવે તમને કોઈ કહે કે 23ને 10 વડે ગુણો, તમારે કંઈ કરવાનું નહીં. જે પણ નંબર છે ને એની પાછળ એક મીંડું ઉમેરી દેવાનું. બહુ જ સરળ છે, એકદમ સરળ. બરાબર? તમને કોઈ બીજી એક સંખ્યા આપે, ધારો કે લખવામાં આવે 47 ને કહેવામાં આવે કે 47ને 100 વડે ગુણો, તો શું કરવાનું? 47ની પાછળ 2 મીંડા મૂકી દેવાના, વાત પૂરી થઈ જાય. ધારો કે તમને કોઈ ત્રીજી સંખ્યા આપે, આમાં કંઈ બહુ મગજ ચલાવવા જેવું નથી. ધારો કે કોઈ સંખ્યા તમને આપે કેટલી? 89 અને તમને પૂછે કે આને 1000 વડે ગુણી નાખો, તો તમારો જવાબ શું આવશે? 89,000 આવશે. આવું તો બધાને આવડે જ છે. બરાબર? ચલો, હવે જો ઘણી વખત શું આવે, પોઈન્ટવાળી સંખ્યા આવી જાય. સમજજો, આ થોડું નવું છે, સમજવું પડશે. ઘણી વખત બાળકોને પ્રશ્ન ક્યાં આવે? પોઈન્ટવાળી સંખ્યાઓમાં આવે. તો એનાથી ડરવાની કંઈ જરૂર નથી. જોજો, સમજજો. ધારો કે પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. તમને કોઈ બોલે કે 4.43 છે, આને તમે 100 વડે ગુણો. તો જો જનરલી શું કરવાનું હોય ખબર? જનરલી તમે જાણો છો કે પોઈન્ટને દૂર કરવું હોય ને તો નીચે એટલા મીંડા મૂકવાના. તો કદાચ જો તમે રીત જોવા જશો તો રીત શું છે? તો રીત આવી છે 243 છે. હવે આ પોઈન્ટને દૂર કરીએ તો પોઈન્ટ પછી બે આંકડા દેખાય છે ને, તો નીચે 2 0 મૂકી દેવાના, એટલે કે નીચે 100 આવશે ગુણ્યા 100. તો થશે કેવું? તો થશે કેવું સાહેબ? આ 100 છે ને ઉડી જશે, તો તમારો જવાબ કેટલો આવશે? 243 આવશે. જોજો, સમજજો, બહુ સરળ છે. આ રીતે ખરેખર થાય. પણ હવે આપણે ભણીએ છીએ તો હવે આ રીતે કરવા ન જવાય. તમારે શું કરવું? હંમેશા બધાનું આ બાજુ ધ્યાન. હંમેશા શું કરવું? જો બીજું એક્ઝામ્પલ લઈએ તો મજા આવશે. ધારો કે લખીએ છીએ 3.4 અને તમને એમ કે આને 10 વડે ગુણો, તો તમારે શું કરવાનું? તો જોઈ લેવાનું કે તમારી પાસે તમે જે સંખ્યા વડે ગુણો છો ને એમાં કેટલા મીંડા છે. તમે કહેશો સાહેબ 1 મીંડું છે, તો આ જે દશાંશ ચિહ્ન છે ને એને એક સ્થાન ક્યાં લઈ લેવાનું? જમણી બાજુએ લઈ લેવાનું. તો 3.4ને જો હું 10 વડે ગુણીશ ને તો મારો જવાબ કેટલો આવશે? 34. દશાંશ ચિહ્ન છે એ શું થશે? એક સ્થાન જમણી બાજુએ જતું રહેશે. તો આ અહીંયા આવી જશે તો 34 પોઈન્ટ થશે. તો 34 પછી પોઈન્ટ ન લખીએ તો ચાલે, સીધું 34. બરાબર? બીજું એક્ઝામ્પલ લઈએ. જોજો, બધાનું આ બાજુ ધ્યાન. ધારો કે લખીએ છીએ 2.134 અને તમને કોઈ કે આને 10 વડે ગુણી નાખો. તમારે શું કરવાનું? આ દશાંશ ચિહ્ન છે, જોજો કેટલા છે? તો તમે કહેશો સાહેબ 1 મીંડું છે, તો 1 મીંડાને તમે કેમ ટેકલ કરશો? તો આ પોઈન્ટ છે ને એ જમણી બાજુ એક સ્થાન જશો રહેશે, તો 21.34 તમારો સીધો જવાબ આવશે. ક્લિયર છે? ઓકે, બહુ સરળ છે. હા, હવે કદાચ કોઈ બાળક મને કહેશે સાહેબ હજી એક એક્ઝામ્પલ આપો. ધારો કે ચોથું એક્ઝામ્પલ લઈએ છીએ. જોજો કેટલા?
43.125 છે. કોઈ તમને પૂછે કે આને 100 વડે ગુણો તો તમારે શું કરવાનું? જો 100ની અંદર કેટલા મીંડા? 2 મીંડા. જેટલા મીંડા હોય ને એટલું તમારે શું કરવાનું? આ જે આપણું દશાંશ ચિહ્ન છે ને એને એટલા સ્થાન જમણી બાજુએ ખસેડવાનું. તો 2 સ્થાન જમણી બાજુએ જશે તો કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 4312.5 થશે. ચલો, આટલું તો બધાને સમજાઈ ગયું. બહુ સરળ છે, બરાબર. બસ પોઈન્ટને જમણી બાજુએ તમારે જેટલા મીંડા હોય એ પ્રમાણે લઈને જવું. 1 મીંડું હોય તો તમારું જે દશાંશ ચિહ્ન છે એ 1 સ્થાન જમણી બાજુએ જશે. 2 મીંડા હશે તો દશાંશ ચિહ્ન 2 સ્થાન જમણી બાજુએ જશે. લાઈક ધેટ. બધાને મારા હિસાબે આટલી વાત સમજાઈ ગઈ. હવે એક બીજો પ્રશ્ન લઈ લો કે ઘણાના મગજમાં આવું ચાલતું હશે કે સપોઝ ધારો કે સાહેબ આવું હોય તો 7.8 છે એને એવું પૂછવામાં આવે કે 1000 વડે ગુણો તો શું કરીશું? જોજો હવે મજા આવશે. તો આમાં કંઈ કરવાનું નહીં. જો એકડા પછી કેટલા 3 મીંડા છે તો તમારે દશાંશ ચિહ્નને શું કરવાનું? જમણી બાજુએ 3 સ્થાન આગળ લઈ જવાનું. તો 1 સ્થાન આગળ લઈ જશું તો 78 છે. બોલો, હવે હજી 2 સ્થાન આગળ લઈ જવાના. તો હજી 2 સ્થાન આગળ લઈ જવા માટે હજી 2 0 ઉમેરી દે. 2 0 તમારે ઉમેરી દેવા પડે. તો એનો મતલબ શું થશે? 7.8ને જો 1000 વડે ગુણશો ને તો જવાબ કેટલો આવશે? 7800 આવશે. બરાબર. અને કદાચ આટલું મગજ ન ચલાવવું હોય તો ઘણા શું કરે? નીચે 10 મૂકે અને એક મીંડું ઉડાડી દે. તો શું વધશે? 78 અને 100 એટલે 7800 વધશે. ક્લિયર? ડન. ચલો, આ એકદમ નોર્મલ બેસિક વસ્તુ છે. ઠીક છે, મેં ભણાવી દીધી, જરૂર નહોતી, પણ ખબર છે તમને કે આપણું કામ થોડું અલગ છે. આપણે બિલકુલ ઝીરોથી જ ભણાવીએ છીએ. 10 વડે ગુણાકાર કરતા બધાને આવડે. ઓકે, ચલો હવે આપણે જે શીખવાના છીએ એ સૌથી પહેલી સંખ્યા કઈ? તો એ છે કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણાકાર કેમ થાય? 5 વડે ગુણાકાર કેવી રીતે કરીશું? જો બધાનું આ બાજુ ધ્યાન. કોઈ પણ સંખ્યાને તમારે 5 વડે ગુણવું હોય તો શું કરશો? ધારો કે સંખ્યા લખીએ છીએ, બધાનું આ બાજુ ધ્યાન. હું સંખ્યા લખું છું 24. કોઈ પૂછે કે 24ને 5 વડે ગુણો તો તમારે શું કરવાનું? જે પણ સંખ્યા આપી હોય એની પાછળ મીંડું લગાડી દેવાનું. એટલે શું કરવાનું? આ જે 24 દેખાય છે ને એની પાછળ મીંડું લગાડવાનું એટલે કે 240. અને જે જવાબ આવે ને એને અડધા કરી નાખવાના. કેવા કરી નાખવાના? અડધા કરી નાખવાના. તો 240ના અડધા બધાને મગજમાં વિચારશો તો આવડી જાય કરતા. કેટલા થશે? 120. બસ તમારો જવાબ. કંઈ કરવાનું નથી. આપેલી સંખ્યા પાછળ મીંડું લગાડીને એને અડધી કરી નાખો. સમજાય છે? 2-3 એક્ઝામ્પલ લેશું એટલે ધીરે ધીરે સમજાશે. ધ્યાન આપજો, બધાનું આ બાજુ ધ્યાન. બીજી સંખ્યા લઈએ છીએ, જોજો. ધારો કે લખીએ છીએ 126. કોઈ પૂછે કે 126ને 5 વડે ગુણો. ચલો, તો તમારે શું કરવાનું? જે પણ 126 આપ્યા છે એની પાછળ શું કરવાનું? મીંડું લગાડવાનું. એટલે 1260 થશે ને જે જવાબ આવશે ને એના અડધા કરવાના. તો ખાલી વિચારો મગજમાં, 1200ના અડધા થશે 600 અને 60ના અડધા થશે 30. એટલે જવાબ કેટલો આવશે? 630. પ્રયત્ન કરવો પડશે. થઈ ગયું? આ સીધો થઈ ગયો 5 વડે ગુણાકાર. ઓકે. હવે કોઈ બાળક કે સાહેબ આ ટ્રીક છે? ટ્રીક નથી. જો દરેક વસ્તુની પાછળ કારણો હોય છે. હું બધા કારણો નહીં સમજાવીશ, પણ તમને હિન્ટ આપું છું. આવું બધું જો આવું શા માટે થાય છે એનું કારણ હું તમને સમજાવું છું. જમણી બાજુમાં અહીંયા જોજો. ધારો કે 126 છે ને એને તમારે 5 વડે ગુણવાના હતા. તો આપણે શું વિચાર્યું કે એક કામ કરીએ, 5 વડે ગુણવા કરતાં 10 વડે ગુણી નાખું તો સરળ પડે. તો મેં શું કર્યું? અહીંયા 10 કરવા માટે ઉપર 2 વડે ગુણ્યું. તો ઉપર 2 વડે ગુણો તો ગણિતમાં શું નિયમ છે? તમારે નીચે પણ 2 વડે ગુણવું પડે. કારણ કે આપણે આપણા ખિસ્સામાંથી કંઈ ઉમેરી શકીએ નહીં. એટલે જો તમે 2 વડે ઉપર ગુણશો ને તો તમારે છેદમાં પણ 2 વડે ગુણવું પડે. એટલે હવે થશે કેવું ખબર? તો હવે કેવું થશે? આ પાંચડો અને બગડો ભેગા મળીને શું બનાવશે? 10 બનાવશે. તો 126ને 10 વડે ગુણવું તો અત્યારે સમજાવ્યું કેટલા? 1260. અને એના છેદમાં કેટલા આવશે? 2. આ વસ્તુ એ જ છે જે હું તમને સમજાવવાનો અહીંયા નાનકડો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે કોઈ ટ્રિક્સ નથી. સમજી ગયા? સિમ્પલ રીત છે. આ રીતે આપણે વિચારીને ગુણાકારને સરળ બનાવી શકીએ. ઓકે, ચલો 1-2 એક્ઝામ્પલ હજી લઈ લો, બસ પૂરું. પછી બહુ આમાં મગજ નથી ચલાવવાનું, હે ને? હા, બીજી વસ્તુ, ઘણા બધા બાળકો ઈચ્છે કે સાહેબ 5 અંકની 6 અંકની સંખ્યા લો. એ બધી વાતો છે જીવનમાં ક્યાંય કામ નહીં લાગે. બરાબર? એટલા મોટા ગુણાકાર હું આજે 11 વર્ષથી ભણાવું છું, મેં નથી જોયા. એટલે ખોટો ટાઈમપાસ આપણે કરીશું નહીં. બાકી મને આવડે છે, જો તમને ઇમ્પ્રેસ કરવા હોય ને તો 5 હું 8 અંકની સંખ્યા લઈને શીખવાડું. કોઈ મતલબ જ નથી એનો. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. જો આજે સૌથી મોટો પ્રશ્ન આ જ છે જે સ્પર્ધાત્મક તૈયારીનું બાળક
તૈયારી કરે છે ને એની સમક્ષ સૌથી મોટો પ્રોબ્લેમ જ આ છે કે એટલું બધું માર્કેટમાં કન્ટેન્ટ પડેલું છે ને, એટલું બધું અનનેસેસરી એ વાંચે છે, કરે છે, જે ક્યાંય જીવનમાં કામ નથી લાગતું. એટલે હું તમને એ જ કહું ને, જીવનમાં થોડા પ્રેક્ટિકલ બનજો. બરાબર? 2345નો વર્ગ જીવનમાં ક્યાંય કામ નહીં લાગે. વાત સમજે? એટલે થોડું પ્રેક્ટિકલી બનીને કરજો તો સરળતાથી એક્ઝામ નીકળી જશે, પાસ થઈ જશો. પણ આપણે શું એવું નવું નવું જોઈએ જે કોઈ ન કરાવતું હોય ને પછી ભાવુક થઈ જઈએ. ઓહો સાહેબ, મને 2345નો વર્ગ કરતાં આવડી ગયો. ક્યાં કામ લાગશે બેટા? આવડી તો જશે, કામ નહીં લાગે ક્યાંય. એટલે થોડું એ દિશામાં વિચારવું કે ખરેખર આપણે જે ભણીએ છીએ એ ખરેખર શું પ્રેક્ટિકલી કામનું છે ખરા? અને હું સૌથી વધારે એનામાં માનું છું. સમજ્યા? બાકી મને આવડે છે, મને ન આવડે. હું 2000, જે માણસ 1000 સુધીના વર્ગ શીખવાડી શકે, 1000થી ઉપરની સંખ્યાના ન શીખવાડી શકે, શીખવાડી શકું. અડધો કલાક વધારે લાગે. શા માટે તમારો સમય બગાડવું, ઉપરથી મારો સમય બગાડવું, જે જીવનમાં કંઈ કામ નથી લાગવાનું? એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારજો. બરાબર? માર્કેટમાં બધા જ ભલે કરાવતા હશે, આપણે એ બધા માનતા નથી. સીધી ને સટ વાત તમને કહી દીધી. બરાબર? હા, એટલે 2 આંકડા 3 આંકડા તો બહુ થઈ ગયા. ઘણા કે સાહેબ 4 આંકડા લો ને 5 આંકડા લો, ક્યાંય કામનું નથી બાબા. 3 આંકડાનો ગુણાકાર તો જીવનમાં કદાચ 3 આંકડા સુધીનો ગુણાકાર કરશો ને, કદાચ કોઈ ક્લાસ 1, 2ની તૈયારી કરતો હોય ને એના માટે ઘણું છે. હે ને? જ્યારે આપણે તો PSI, કોન્સ્ટેબલ, CCને ટાર્ગેટ કરીએ છીએ, ક્લેરિકલ લેવલની પોસ્ટ ટાર્ગેટ કરીએ છીએ, એટલું બધું ન પૂછે. હે ને? હા, જાન થોડી લે લેંગે આપકી. હે, જાન થોડી લે લેંગે. થોડું વિચારો ને. હા, ચલો, તો આટલી વાત બધાને ક્લિયર છે. બરાબર? ચલો, હજી એક વસ્તુ આપણે હજી એકાદ એક્ઝામ્પલ લેવું હોય તો લઈ લઈએ. કોઈ બાળક પૂછે કે સાહેબ 63ને 5 વડે ગુણો. આરામથી ગુણાશે. શું કરવાનું? 63ની પાછળ મીંડું લગાડો, 630. 630ના અડધા મેન્ટલી કરો. 600ના અડધા 300, 30ના અડધા 15, 315. પૂરું જવાબ. જોજો, સમજજો બધાનું આ બાજુ. ચોથું એક્ઝામ્પલ લઈએ. હજી કોઈ ઈચ્છા ધારે કે સાહેબ થોડું મોટું સમજાવો, ધારો કે લઈએ 485 લો. 485ને 5 વડે ગુણવાનું થાય. તો હવે શું કરાય? હવે આ પણ ન લખાય. શાંતિથી મગજમાં વિચારો. 485ને હું 5 વડે ગણીશ તો પહેલાં 485ની પાછળ મીંડું લગાડો, એટલે 4850 એના અડધા કરવાના. એટલે 4850 છે એના અડધા કરવાના. તો 4800ના અડધા કેટલા? 24. અને 50ના અડધા 25. એટલે જવાબ સીધો જ આવે 2425. સમજી ગયા? તમે કહેશો હા સાહેબ, મોજ આવી ગઈ. જો 4850 છે ને એને 2 વડે ભાગી નાખવાના. તો 48ના અડધા 24 અને 50ના અડધા કેટલા થશે? 25. 2425 તમારો ગુણાકાર. ગુણાકાર કરવાની જરૂર નહીં પડે, મેન્ટલી વિચારો, પતી જશે. ઓકે, મજા આવી ગઈ. આટલું તો ઘણું થઈ ગયું ભાઈ. 2 આંકડા 3 આંકડા સુધી. એનાથી હવે હું તમે કહો સાહેબ 5785 શીખવાડો, કાંઈ જરૂર નથી, જીવનમાં નહીં કામ લાગે. બરાબર? બાકી કરી તો શકાશે, કંઈ ખોટું નથી ભાઈ. હું એમ નથી કરતો, મારો કોઈ વિરોધ નથી, પણ એટલું કરો જે ખરેખર જેને તમે પ્રેક્ટિકલી એપ્લાય કરશો. બરાબર? ચલો, કોઈ ઈચ્છે તો લઈ લઈએ, આપણે ના નથી પડતા. 4325, 4326 લઈ લઈએ. અને કોઈ પૂછે કે આને 5 વડે ગુણો, તો પહેલાં શું કરવાનું? 4326 છે ને એની પાછળ મીંડું ઉમેરવાનું અને પછી એના અડધા કરવાના. ચલો, અડધા કેમ કરશો? શાંતિથી વિચારવાનું. જોજો. બરાબર? 2 વડે ભાગવું હોય તો મને વાંધો નથી. જોજો, 2 દુ 4. હવે કેટલા? ડાયરેક્ટ એકસાથે 32ને લઈ લો. તો 32ને 2 વડે ભાગશો તો કેટલા આવશે? 16. અને 60 વધ્યા તો 60ને 2 વડે ભાગશો તો 30. આ તમારો જવાબ. બોલો, થઈ જાય? ક્લિયર? ઓકે, ચલો, ડન. હવે કોઈ બાળક ઈચ્છે કે સાહેબ પોઈન્ટવાળી સંખ્યા આવે તો ડરવું નહીં ભાઈ. પોઈન્ટવાળી આવે તો શું થઈ ગયું? લો, એક વખત એક્ઝામ્પલ, કોઈક પોઈન્ટવાળી સંખ્યા, એકાદ એક્ઝામ્પલ લઈ લો, વધારે નથી લેતો. બરાબર? ચલો, ધારો કે આપણે એક્ઝામ્પલમાં લખીએ છીએ 1.34. તમને કોઈ બોલે કે 5 વડે ગુણો, તો તમારે શું કરવાનું? થોડી વાર માટે પોઈન્ટ ભૂલી જવાનું. 134ને પહેલાં 5 વડે ગુણી નાખો. ચલો, કેવી રીતે ગુણીશું? તો 134ની પાછળ મીંડું એટલે કે 1340. 1340ના અડધા કરવાના. તો જો 1340નો મતલબ 1340 થશે. ખાલી થોડું વિચારજો. તો 1000ના અડધા 500. કેટલા? 500. વૈધા કેટલા? 340. તો 340ના અડધા કેટલા? 170. તો પહેલાં 500, આ 170. તો બંનેનો સરવાળો કેટલો થશે? 670 થશે. તમે કહેશો સાહેબ બરાબર. પહેલાં તમારે આટલું કામ કરી નાખવાનું. બરાબર? ના આવડે તો લખું. ચલો, એક કામ કરો, લખવા દો.
શું કર્યું મેં? 134ને 5 વડે ગુણ્યા, એટલે ગુણા પહેલાં તો આને 10 વડે ગુણ્યા, અને પછી શું કરીએ છીએ? ભાગાકારમાં 2. જોજો, તો એક કામ કરો ને, આખું જોડે લખવા દો ને. જોજો, સમજજો, ડાયરેક્ટ જ લખું છું. 134 એટલે 1340 ભાગ્યા કેટલા? 2. બરાબર. ચલો હવે સીધું જો એટલું બધું મગજ ના ચલાવું ને કોઈ કે સાહેબ ફટાફટ ભાગાકાર કરું તો વાંધો નથી. જો 13 ને 2 વડે ભાગશો એટલે 6 દુ 12, વધી કેટલી વધે? 1. 1 અને 4 એટલે 7 દુ 14, અને મીંડાનું મીંડું 670. ઓકે, પણ થોડું થોડું વિચારતા શીખો. દર વખતે બગડા વડે ભાગાકાર કરવાની જરૂર નથી. મેન્ટલી થોડું વિચારો આવડી જશે. ઓકે, ચલો હવે શું કરશું? હવે પોઈન્ટનો હિસાબ કરવાનો. તો જે જવાબ આવશે ને એમાં શું હશે ખબર? પોઈન્ટ પછી 2 આંકડા હશે. તો તમારે જે જવાબ આવે ને એમાં શું કરવાનું? જમણી બાજુથી 2 આંકડા છોડીને પોઈન્ટ મૂકી દેવાનો. તો તમારો જવાબ કેટલો આવશે? 6.70. 6.7 બોલો અથવા 6.70 બોલો, મને એક જ થાય. જેને ખબર ન હોય ને એને કહી દઉં. 6.7 બોલો, 6.70 બોલો, 6.700 બોલો. આ બધું કેવું છે? આ બધું એક જ થાય. કારણ કે પોઈન્ટ પછી તમે પાછળ ગમે તેટલા ઝીરો મૂકશો ને એનું કાંઈ મહત્વ નથી. ઓકે, ચલો તમે કહેશો સાહેબ ક્લિયર છે. 5 વડે ગુણાકાર ડન છે. હવે વધારે સમય ન લઈએ કારણ કે ઘણું બધું તમને ભણાવવાનું છે. હવે આવશે નેક્સ્ટમાં 25 વડે ગુણાકાર. કોના વડે ગુણાકાર? 25 વડે ગુણાકાર. જોજો સેમ રીત. 5 વડે ગુણાકારમાં હું શું કરતો હતો? પાછળ મીંડું લગાડતો હતો અને 2 વડે ભાગાકાર કરતો હતો. નિયમ આવો હતો ને, સંખ્યાની પાછળ મીંડું લગાડવાનું. નિયમ શું હતો? સંખ્યાની પાછળ મીંડું લગાડવાનું અને જે જવાબ આવે એને 2 વડે ભાગી નાખવાનું. 24ની પાછળ મીંડું લગાડ્યું, 240, જે આવે એને 2 વડે ભાગી નાખવાનું. તો 25માં નિયમ શું બોલશે? તો 25માં નિયમ એ બોલે કે સંખ્યાની પાછળ 2 મીંડા લગાડવાના અને જે જવાબ આવે ને એને 4 વડે ભાગી નાખવું. બહુ સરળ. કઈ રીતે? જોજો, એક એક્ઝામ્પલ લઈએ છીએ. એકદમ સરળ છે. કોઈ તમને બોલે કે 24 ને 25 વડે ગુણો, તો શું કરવાનું? 24 છે ને એની પાછળ લગાડો 2 મીંડા, ને જે જવાબ આવે ને એને 4 વડે ભાગી નાખો. હવે 4 વડે ભાગાકાર ન કરાય. 4 વડે ભાગાકાર કરવાનું મતલબ શું કરવું તમારે ખબર? જે પણ સંખ્યા આપી હોય ને એને 2 વખત અડધી કરો. તો 2400ના અડધા કરશો તો 1200, 1200ના પાછા અડધા કરો 600. બસ પતી ગયું જવાબ. અમે લોકો શું કરીએ? આવો ગુણાકાર આવે ને તો મગજમાં અમે આવું વિચાર નાખીએ કે 24 ગુણ્યા 25 છે એટલે 2400, 2400ના અડધા 1200, 1200ના અડધા 600 જવાબ. ઘણી વખત તમે જોયું હશે સાહેબો લખતા હોય ને ફટાક ગુણાકાર કરીને લખી નાખે. એનું કારણ એમાં કંઈ ગોખીને ન આવ્યા હોય. વાત સમજ્યા? હા, બસ એમના મગજમાં આવો વિચાર આવી જાય તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર. ચલો એક એક્ઝામ્પલ હજી લઈએ છીએ. જો હવે જેટલા એક્ઝામ્પલ લઉં ને એટલા ઓછા છે. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. ધારો કે કોઈ વિચાર એક સાહેબ થોડું મોટી સંખ્યા લો. 144ને કોઈ બોલે 25 વડે ગુણી નાખો. ગુણી શકાશે? ચલો 144ની પાછળ 2 મીંડા લગાડો એટલે 14400. હવે 14400ના તમારે શું કરવાના? અડધાના અડધા. ચલો 14400ના અડધા 7200 અને 7200ના અડધા 3600 થશે. કેટલા થશે? 3600 થશે. તો આનો જવાબ 3600 આવશે. સીધો જ જવાબ આવે. જો, અને કદાચ ન ખબર પડે તો આવું કરીને 4 વડે ભાગાકાર કરી નાખશો તો પણ ચાલશે. પણ હું કહું ત્યાં સુધી ભાગાકારની ઝંઝટમાં નહીં પડતા. 144 છે ને એને પકડો. 144ને 4 વડે ભાગવાના. તો 144ના અડધા કરો તો 72, 72ના અડધા કરશો તો 36, અને એની પાછળ શું કરો? 2 મીંડા લગાડી દો ને તમારો જવાબ આવી ગયો 3600. બોલો, ક્લિયર છે? ડન. બહુ જ સરળ છે. બસ ખાલી તમારે આવી રીતે આને વિચારવાનું છે, બીજું કંઈ નથી. ચલો કોઈ બાળક બોલે કે સાહેબ હજી મોટી સંખ્યા લઈએ તો ઘણા પૂછે કે સાહેબ 53 ગુણ્યા 25 પૂછે તો કાંઈ વાંધો નહીં. 5300 છે એને શું કરવાના? તમારે 4 વડે ભાગી નાખવાના. ચલો તો 5300ના અડધા કરવાના. ન આવડે તો મેં કીધું એ પ્રમાણે 4 વડે ભાગાકાર કરી નાખશો તો પણ ખોટું નથી. એના માટે એક જ વસ્તુ છે, ઘડિયા ફટાફટ આવડવા જોઈએ. જો તો હું શું કરીશ ખબર? તો મારી ઈચ્છા છે કે 53ને એક સાથે પકડો. 53ને 4 વડે ભાગો તો 13 ચોક 52, 13 ચોક 52 વધે કેટલા? 1. ઉપરથી આવે 2 મીંડાને જોડે લઈ લો એટલે કેટલા થઈ જાય? 100. તો 100ને 4 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે? 25. તો તમારો જવાબ કેટલો? 1325. કેટલું સરળ થઈ ગયું. બરાબર. અને કોઈ બાળક બહુ સારી રીતે વિચારી શકે તો શું કરે? 5300ના અડધા વિચારે. તો જો 5200ના અડધા તમને કરતા આવડી જાય 2600 થાય. વૈધા કેટલા? 100. 100ના અડધા 50 એટલે 2650 આવ્યા. હવે 2650ના પાછા અડધા કરો તો 2600ના અડધા 1300, 50ના અડધા 25, 1325. બોલો, શું તમને મારી વાત સમજાઈ છે? ડન. પોઈન્ટ વાળી સંખ્યા આવે તો આવું જ કરવાનું. ડરવાની મને ડરના મના હે.
પોઈન્ટને થોડી વાર ભૂલી જવાનો, પોઈન્ટનો હિસાબ આપણે છેલ્લે કરી લેવાનો. ઓકે, ડન. ચલો એક એક્ઝામ્પલ હજી મોટું લઈ લઈએ. કોઈ બાળક ઈચ્છે કે સાહેબ હજી એક મોટું એક્ઝામ્પલ લઈ લ્યો ને. ચલો ધારો કે 234 છે અને 25 વડે ગુણવાનું કે આરામથી ગુણી શકાય. શું કરવાનું? 234ની પાછળ 2 મીંડા લગાડો અને જે જવાબ આવે એને 4 વડે ભાગી નાખો. 23,404 વડે ભાગવાના. તો શાંતિથી વિચારવામાં આવે તો જો 234 બરાબર, તો 234ના અડધા કેટલા થશે? 117, એટલે કે 11,700. હવે 11,700ના અડધા પાછા કરવાના. તો જો કેમનું કરશું? તો 11,000ના અડધા 5,500, વૈધા કેટલા? 700. તો 700ના અડધા 350. પહેલા 5,500, આ 350, તો ટોટલ કેટલા થશે? 5850 તમારો જવાબ. થોડું વિચારો ભાઈ. ડન. અને કોઈ કહે કે સાહેબ જો બે વસ્તુ છે, કાં થોડું મગજ ચલાવો કાં પેન ચલાવો. અમુક બાળક પેનમાં વધારે બિલીવ કરે કે સાહેબ એટલું વિચારીશ એના કરતાં તો હું ફટાફટ ભાગાકાર કરી નાખું. તો તમારી બહુ સારી સ્પીડ હોય ને તો કરાય, કાંઈ ખોટું નથી. જો 23ને 4 વડે ભાગીએ તો કેટલા થશે? 23ને 4 વડે ભાગો તો 5 ચોક 20, વધે કેટલા? 3 અને 4. પાછા 34ને 4 વડે ભાગો તો 8 ચોક 32, વધે કેટલા? 2. ઉપરથી આવે મીંડું, 4 પંચા 20 અને આ મીંડાનું મીંડું 5850. સેમ જવાબ. ક્લિયર? એટલે 25 વડે ગુણાકાર જીવનમાં આજ પછી ગમે ત્યારે કરવાનો થાય. શું કરવાનું? 2 મીંડા લગાડીને અડધાના અડધા કરી નાખવાના. વાત પૂરી. કોઈ પૂછે 72 ગુણ્યા 25, તો મગજમાં વિચારશું ડાયરેક્ટ જ 7200. 2 મીંડા લગાડો એટલે 7200. 7200ને 4 વડે ભાગો તો 7200ના અડધા 3600 અને 3600ના અડધા 1800 જવાબ. 72 ગુણ્યા 25 કેટલો જવાબ આવે? 1800 જવાબ આવશે. ક્લિયર? ઓકે, મજા આવી ગઈ. ચલો તો આઈ થિંક બીજો 25નો ગુણાકાર દરેક બાળકના મગજમાં એકદમ ક્લિયર છે. જેટલી વસ્તુની જરૂર છે ત્યાં સુધી આપણે જઈએ છીએ. હવે આવશે 125 વડે ગુણાકાર. જોજો, સમજજો. કેટલા વડે? 125 વડે ગુણાકાર. ચલો શું નિયમ છે? તો નિયમ 25 જેવો છે. જો 5માં શું કરતા હતા? એક મીંડું ઉમેરીને 2 વડે ભાગતા હતા. આમાં 2 મીંડા ઉમેરીને 4 વડે ભાગતા હતા. તો આનો નિયમ શું બોલે? તો આનો નિયમ એવો બોલે કે 3 મીંડા ઉમેરો અને જે જવાબ આવે ને એને 8 વડે ભાગી નાખો. કેટલા વડે ભાગી નાખો? 8 વડે ભાગી નાખો. અને એક વસ્તુ જીવનમાં દરેક બાળક યાદ રાખે કે 125 છે ને એને કેટલા વડે ખબર? 8 વડે ગુણો ને તો તમારો જવાબ હંમેશા 1000 આવે. ધ્યાન રાખજો. ઘણી વખત ગણતરી છે ને આનાથી તમારી સરળ પડી જાય. ઘણી વખત શું થાય? 1000ને શું કરવું પડે ખબર? 2 ભાગમાં વહેંચવી પડે. તો તમને આ આવડતું હશે ને તો તમારું કામ ઘણું સરળ થઈ જશે. બરાબર? કે 1000 શું છે? 125 ગુણ્યા 8 છે. એટલે 2 પૂર્ણ ઘન સંખ્યા, એક 5નો ઘન અને એક 2નો ઘન. 5નો ઘન અને 2ના ઘનનો ગુણાકાર કરો ને તો તમને 1000 મળે. ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે શું કરશું બોલો? પહેલી સંખ્યા લઈએ. ચાલો બધાનું આ બાજુ ધ્યાન. કોઈ બોલે કે સાહેબ 24ને 125 વડે ગુણી નાખો. આરામથી ગુણી શકાશે, કંઈ ખોટું નથી. શું કરાય? 24ની પાછળ લગાડી દો. કેટલા મીંડા? 3 મીંડા. જે જવાબ આવે એને 8 વડે ભાગી નાખો. ચલો તો 24ને 8 વડે ભાગીશું તો કેટલો જવાબ આવશે? તો 24 ભાગ્યા 8 એટલે 3 અને એની પાછળ 3 મીંડા એટલે 3000. જોજો, ખાલી વિચારીને જવાબ આવી જાય, કંઈ કરવાની જરૂર નથી. સમજ્યા? સંખ્યાની પાછળ 3 મીંડા લગાડીને 8 વડે ભાગી નાખો. અથવા ઘણા જો આવું પણ કરે, ખોટું નથી. 24ને પહેલાં 8 વડે ભાગી નાખો અને પછી 3 મીંડા લગાડો તોય ચાલે. પહેલાં 3 મીંડા લગાડીને 8 વડે ભાગો કે પહેલાં 8 વડે ભાગીને 3 મીંડા લગાડો. તો જો પહેલાં જો કદાચ કોઈની ઈચ્છા થાય કે સાહેબ પહેલાં હું 24ને 8 વડે ભાગી નાખું તો 3 આવે, પછી 3 મીંડા લગાડી દે તો પણ તમારો જવાબ કેટલો આવે? 3000 આવે. ઓકે, ડન. મજા આવી ગઈ છે. એકદમ મજા આવી ગઈ. ચલો કોઈ કહે સાહેબ મોટી સંખ્યા લો ને. મોટી સંખ્યા લો, હજી મોટી લઉં. 864ને કોઈ બોલે 125 વડે ગુણો. આરામથી ગુણી શકાય, કંઈ જ ખોટું નથી. શું કરીશું બોલો? તો 864ની પાછળ લગાડો મસ્ત 3 મીંડા. પછી શું કરવાનું? 8 વડે પ્રેમથી ભાગવું. મગજ ન ચલાવવું હોય તો સીધું ભાગાકાર કરી નાખું. 8 ભાગ્યા 1. 64ને 8 વડે જો 6 છે ને 8 વડે જશે ને એટલે મીંડું ન ભૂલાય. ધ્યાન રાખજો. હવે 64ને 8 વડે ભાગો તો 8 64 અને પાછળ કેટલા મીંડા વધ્યા? 3 મીંડા. લગાડ જવાબ. 864ને તમે 125 વડે કેટલું આરામથી ગુણો છો? બોલો, ક્લિયર છે?
શું તમને મારી વાત સમજાઈ છે? બસ આ છે તમારો 125નો ગુણાકાર. આટલું બધું મોટી વસ્તુની તમારે જરૂર પડશે નહીં, છતાં હું તમને થોડું થોડું સમજાવવાનો. 3 આંકડા તો બહુ થઈ ગયા ભાઈ, બહુ થઈ ગયા. ઇનફ છે, મોર દેન સફિશિયન્ટ છે, હે ને? હા, પછી તો આમાં 5 આંકડા શીખવાડું તો એનો મતલબ નથી, ઇટ્સ મિનિંગલેસ, ટાઈમ પાસ, હે ને? ને એવું બધું આપણે કરવાના નથી, તમે જાણો જ છો. ચલો, એક સંખ્યા ધારો કે કોઈ બાળક ઈચ્છે કે સાહેબ થોડીક અટપટી સંખ્યા લો ને. અટપટી કઈ લેવી છે બોલો? ચલો, કોઈ બોલે સાહેબ 235 ને 125 વડે ગુણી બતાવો. થશે આરામથી. ચલો, શું કરવું? પહેલાં 235ની પાછળ ફટાફટ 3 મીંડા જોડવા, અને હવે શું કરવી? 8 વડે ભાગી નાખવી. વધારે મગજ ન ચલાવવું હોય તો સીધું ફટાફટ 8 વડે ભાગો, ને એ ત્યારે થશે જ્યારે 8નો ઘડિયો બહુ સારી રીતે આવડતો હશે. બરાબર? હવે બીજી વસ્તુ, ઘણા બાળકોને પેલી ટેવ હોય કે આમ જઈને ભાગાકાર કરવા જાય. એવું બધું નહીં કરવાનું ભાઈ. હવે સ્કૂલમાં કરતા હતા ત્યાં સુધી બરાબર છે, હવે એવું નહીં કરીએ. હવે ડાયરેક્ટ જ કરીશું. અને જો કદાચ સમય વધશે છેલ્લે તો એક વખત હું તમને ભાગાકાર પણ થોડુંક ડિટેલમાં સમજાવી દઈશ. બરાબર? ઓકે, ચલો, તો અત્યારે તો હું ડાયરેક્ટ જ કરવાનો પ્રયત્ન કરું છું. જોજો, બગડો 8 વડે જશે ને એટલે સીધો આમ 23 પકડો. ચલો, 23ને 8 વડે ભાગો તો 8 દુ 16. શાંતિથી વિચારો. વધે કેટલા? 16 ગયા. વધે કેટલા? 7. ઉપરથી આવશે 5 એટલે 75. 75ને 8 વડે ભાગો તો 8 9 72. વધે કેટલા? 3. ઉપરથી આવે મીંડું એટલે કેટલા થાય? આમ મીંડું આવશે ને એટલે 30 થશે. 30ને 8 વડે ભાગો તો 8 તેરી 24. વધે કેટલા? 6. ઉપરથી આવે મીંડું એટલે કે 60. 60ને 8 વડે ભાગો તો 8 સત્તા 56. વધે કેટલા? 4. ઉપરથી આવે મીંડું એટલે 40. 40ને 8 વડે ભાગો તો 5. લો, બસ. ઓકે, કોઈ ઈચ્છે કે સાહેબ થોડી ખતરનાક સંખ્યા લો તો પણ આવી જશે આરામથી. મને એટલી ખબર પડે કે 125 વડે ગુણવા કરતાં 8 વડે ભાગાકાર કરવો કેવો છે? સરળ છે. એટલે હું આ ધંધો કરું છું. સમજ્યા? નહીતર શું કરવું પડે? 125 વડે ગુણાકાર કરવો પડે આમ. એના કરતાં મારું માનવું છે કે 8 વડે ભાગાકાર કરી નાખવું એ જીવનનું સરળ કામ છે. હું સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું, બીજું કંઈ નવું નથી કરતો. ઘણા એમ ઈચ્છે કે સાહેબ હું કોઈ ટ્રીક બીક નથી શીખવતો, હું ખાલી એક પ્રક્રિયા છે ને એને સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું. સમજ્યા? આ ગણિત છે, આ મજા છે, આ રૂટ છે, આ બેસિક્સ છે, જેને સમજવાનું છે. બોલો, આટલી વાત ક્લિયર હોય તો મને એકવાર કહી દો. હા સાહેબ, અહીંયા સુધીની વાત ક્લિયર. તો આપણે થોડું પાણી પી લઈએ અને પછી આગળ વધારીએ લેક્ચરને. કહેજો બધા. ચલો, હવે શું લઈશું? તો મારા હિસાબે 125 ઘણું થઈ ગયું. હવે જો આમાં જેટલા એક્ઝામ્પલ લઉં ને એટલા ઓછા છે. બરાબર? તો મારી ઈચ્છા શું છે? હવે નેક્સ્ટમાં આગળ વધીએ. ને કોઈ ઈચ્છે કે સાહેબ એકાદ પોઈન્ટવાળી સંખ્યા લઈ લો ને, ઘણો સમય થઈ ગયો છે. ચલો, તો એકાદ પોઈન્ટવાળી સંખ્યા લઈ લો. જો આ બાજુ ધ્યાન આપો. કોઈ બોલે કે 7.4 આવે, એને કોઈ બોલે કે 125 વડે ગુણો, તો મેં કીધું એ પ્રમાણે થોડી વાર માટે પોઈન્ટ ભૂલી જાઓ. એટલે 74 છે, પાછળ લગાડી દો 3 મીંડા, એને 8 વડે ભાગી નાખો. પોઈન્ટનો હિસાબ છેલ્લે કરીશું. 7.4ને જો 125 વડે ગુણવાના હોય તમારે આવું કરી દેવાય. ચલો, 8 વડે ભાગાકાર કરીએ. ચલો, બોલો. 8 9 72. વધે 2 અને 0. 8 દુ 16. વધે કેટલા? 4 અને 0. 8 પંચા 40 અને પાછળ મીંડાનું મીંડું એટલે 7400ને 8 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે? 9250. હવે પોઈન્ટનો હિસાબ કરો. તો આપેલી સંખ્યામાં પોઈન્ટ પછી એક આંકડો છે તો તમારે શું કરવાનું? જમણી બાજુથી એક આંકડાને છોડીને પોઈન્ટ મૂકી દેવો તો ખરેખર તમારો જવાબ કેટલો આવશે ખબર? 925 આવશે. બસ, પતી ગયું જવાબ. બોલો, શું તમને મારી વાત સમજાઈ છે? ડન. તો ઘણું સરળ છે. આ રીતે તમે લોકો ગણતરીઓ કરી શકશો. હું જરાય ના નથી પાડતો, નામ એકદમ સરળ છે. વધી આગળ. ચલો, તમે કહેશો સાહેબ બહુ મજા આવી ગઈ. નેક્સ્ટમાં લઈ જઈએ છીએ. આ થઈ ગયા 5ના, 25ના અને 125ના ગુણાકાર. આની ઘણી વખત ગણતરીમાં જરૂર પડે ને એટલે મેં તમને શીખવાડી દીધું. હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટની અંદર. શું લેશું? તો નેક્સ્ટની અંદર લઈ લઈએ હવે 5, 25, 125. હવે એક કામ કરો, પહેલાં લઈ લઈએ 11 વડે ગુણાકાર. ચલો, 11 વડે ગુણાકાર. 11 વડે કેમ ગુણાકાર થશે? જોજો. આમ તો હું તો કહું ને સાદી ભાષામાં બેસ્ટ છે 11નો ઘડિયો આવડતો ને તો એ જ ધંધો કરાય, બીજું કાંઈ ન કરાય.
પણ આ તો એટલે શીખવાડું છું કે વળી ક્યાંક તમે જોઈ જાઓ તો તમને એમ ન થાય કે સાહેબે ન શીખવાડ્યું. બરાબર, ચલો જોઈ લઈએ. સરળ છે, એવું કંઈ ટફ નથી. ચાલો ધારો કે આ બાજુ લ્યો, જો તમને કોઈ બોલે કે 23 ને 11 વડે ગુણાકાર કરો, તો તમારે શું કરવું? તો જો મને તો એટલી ખબર પડે, હું તો શું કરું ખબર? સીધો 11નો ઘડિયો બોલું. 11 તેરી 33નો તગડો, વધી 3, 11 દુ 22 ને 3 26, પતી ગયું જવાબ. આવું કરાય. પણ એવું ન કરવું હોય તો જો હવે ટ્રીક શું બોલે છે તમને એમ થાય ને, ચાલો આપણે પણ નામ આપી દઈએ છીએ, એક ટ્રીક શીખવાડું છું બસ. એટલે તમને પણ આનંદ આવે કે ચલો સાહેબે કંઈ નહીં, લેક્ચરમાં કંઈક ટ્રીક તો સારી એવી શીખવી છે. કોઈ ટ્રિક્સ નથી, બેસિક્સ છે. ચલો સમજો શું કરીશું. તો તમારે શું કરવું? સૌથી પહેલો જે એકમનો અંક આવે ને એને એમને મૂકી દેવાનો, એમને મૂકી દેવાનો. પછી શું કરવાનું? બેની જોડી બનાવવાની. કેમ બેની જોડી બનાવવાની? એનું કારણ છે ને, 11ની અંદર કેટલા? 2 એકડા આવે. જેટલા એકડા આવે ને એટલા અંકોની જોડી બનાવીને તમારે સરવાળો કરવાનો. જમણી બાજુથી ચાલુ કરવું. ચલો પહેલાં મેં તગડાને એઝ ઇટ ઇઝ મૂકી દીધો. પછી તમારે શું કરવાનું? આ બંનેની જોડી બનાવીને સરવાળો કરો. તો 2 ને 3નો સરવાળો કેટલો થશે? 5. પછી શું કરવું? તો હવે તો કોઈ જોડી છે નહીં, પતી ગયું. એક જ જોડી મળશે બેની. અને છેલ્લે કોણ વધે? એકમનો, સોરી દશકનો અંક. તો એને એઝ ઇટ ઇઝ મૂકી દો. તો આ તમારો જવાબ. શું તમને મારી વાત સમજાય છે? ડન. તો બહુ સરળ છે, તમે આ રીતે ગણી શકશો. ધ્યાન રાખજો, એકાદ એક્ઝામ્પલમાં ન સમજાય. હું 2-3 એક્ઝામ્પલ લઈશ ને એટલે બધું ક્લિયર થશે. જો મેં શું કર્યું ખબર? આ તગડાને એમને મૂક્યો. એક વખત રિપીટ કરું. પછી શું કર્યું? બેની જોડીમાં સરવાળો કરશું. તો 3 ને 2 કેટલા? તો તમે કહેશો સાહેબ 5. ને પછી શું છે? આ બગડો છે, એઝ ઇટ ઇઝ મૂકી દો, 253. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. આને રિપીટ ન કરાય, એક્ઝામ્પલ બદલી નખાય. કોઈ પૂછે કે તમને કેટલા, એ પછી લઈએ. એક કામ કરો, પહેલાં થોડીક નાની સંખ્યા લેવા દો મને. કોઈ બોલે કે 45 છે અને 11 વડે ગુણી નાખો. ચલો સેમ રીતે ગણીશું. જોજો શું કરીએ. તો સૌથી પહેલાં એક કામ કરો, આ જે પાંચડો છે ને એને એમને મૂકી દઈએ. બરાબર. પછી શું કરીએ? આ 4 અને 5નો સરવાળો કરીશું તો 9 આવશે. અને પછી આ ચોગડો એઝ ઇટ ઇઝ મૂકી દો, 495. થઈ જાય? તમે કહેશો સાહેબ હા ક્લિયર છે. જોતા જજો બધા આરામથી. હવે સંખ્યાને થોડી મોટી કરીએ છીએ. જોજો સંખ્યાને થોડી મોટી કરું છું. કોઈ બોલે કે 64 છે ને એને 11 વડે ગુણો. આરામથી ગુણાશે. જોજો શું કરશું? 3 સ્ટેપ. પહેલાં શું કરીએ? આ ચોગડો એઝ ઇટ ઇઝ મૂકી દો. પછી શું કરવાનું? બેની જોડી બનાવો. તો 6 અને 4નો સરવાળો કરીએ તો 10 આવે. હવે ધ્યાન રાખજો, 10 આવશે ને તો 10 ચાલશે નહીં. તો હું શું કરીશ? 10નું મીંડું મૂકીશ અને 1ને શું કરશું? વધી કેરી ફોરવર્ડ કરશું. બરાબર. હા, તો 6 ને 4 કેટલા આવશે? 10. તો 10નું મીંડું લખવાનું અને સાઈડમાં 1 વધી મૂકવી. હવે અહીંયા કેટલા આવે? 6 એઝ ઇટ ઇઝ મૂકવાના, પણ 6ની અંદર 1 આ વધી ઉમેરી દેવાની. એટલે તમારો જવાબ કેટલો આવશે? 704. શું તમને મારી વાત સમજાય છે? ડન. અને કોઈ બાળક ઈચ્છે કે સાહેબ આટલું મગજ ક્યાં ચલાવવું છે, હું સીધો મને 11નો ઘડિયો એટલો મસ્ત આવડે છે. અમુક બાળક પેનમાં વધારે બિલીવ કરે. આમાં ચલાવો ફટાફટ. જો 11 ચોક 44નો 4 વધી 4 મગજમાં છે. 11 છંગ 66, 66ની અંદર 4 ઉમેરશો તો 70. એનાથી કંઈ જવાબ ન બદલાય. બરાબર. ડન. હવે જો ઘણાને આવી ટેવ હોય છે કે આવું બધું કરે, પણ હું ના નથી પાડતો, કરી જ શકાય, કંઈ ખોટું નથી. પણ ઘણાને શું હોય, 11ના ઘડિયામાં થોડી વધારે મજા આવે. એનાથી ફાયદો એ થાય કે આ બધું યાદ નહીં રાખવું પડે. પછી તમારી ઈચ્છા, પ્રભુ ઈચ્છા, હે ને? તમને એમ ન થવું જોઈએ કે મેં તમને ન શીખવાડ્યું. બાકી આવું તો ગણિતમાં અઢળક વસ્તુ આપણી પાસે છે, પણ હું જેટલું કામનું છે ને એટલું સમજાવીશ. બરાબર. એમ મારા હિસાબે તો આ કામનું ઠીક છે, સારું લાગે તો લઈ શકાય. બાકી ન લેવું ને 11 વડે ગુણાકાર કરો તો પણ ચાલે, કંઈ ફરક ન પડે. ગમે તેવી સંખ્યા આપે ને. ચલો, પણ હું તમને રીતથી આ રીતે જ પહેલાં શીખવાડું છું. જોજો. હવે ધારો કે બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો સાઈડમાં લખીએ. એક્ઝામ્પલ 3 થયા. ચોથું એક્ઝામ્પલ લઈએ, થોડું મોટું લઈએ. જોજો કોઈ બોલે કે સાહેબ 125 ને 11 વડે ગુણવાનું થાય તો ગુણી શકાય, કંઈ ખોટું નથી. જોજો ધ્યાન આપો બધાનું. પાંચડાને એમને એમ લખી દેવાનો. પછી શું કરવાની? બેની જોડી બનાવવાની. ચલો તો 2 અને 5નો સરવાળો કરશું તો 7. પછી શું કરવાનું? હવે એના આગળ કોઈ 2ની જોડી તો 1 અને 2. તો 1 અને 2નો સરવાળો કરશો તો 3. ને પછી શું કરવાનું? છેલ્લો અંક એઝ ઇટ ઇઝ મૂકવાનો. તો જવાબ કેટલો? 1375. બેની જોડી બનાવતા જવાની. જ્યાં સુધી બેની જોડી મળે ત્યાં સુધી બેની જોડી બનાવો. ને છેલ્લે જે અંક વધે એને એઝ ઇટ ઇઝ મૂકી દો. બરાબર. ચલો એક આંકડો, એક સંખ્યા હજી લઈએ. જોજો કઈ લઈએ ખબર? ધારો કે મોટી સંખ્યા લઈએ. 234 છે, એને 11 વડે ગુણવાનું થાય.
એઝ ઇટ ઇઝ જોજો સેમ રીત શું કરીશું, 4ને એમને મૂકી દો, પછી 3 અને 4ની જોડી બનાવશો, સરવાળો કરશો 7, પછી 2 અને 3ની જોડી બનાવશું, સરવાળો કરીશું તો 5, અને પછી આ 2 એઝ ઇટ ઇઝ મૂકી દો, તો જવાબ કેટલો આવે 2574 થઈ જાય. ઓકે, હવે કોઈ બાળક કે સાહેબ થોડી મોટી સંખ્યા લો ને, કંઈક વધી જેવું આવે તો મજા આવે. ચલો તો એકાદ દાખલો એવો લઈ લઈએ. કોઈ બોલે કે 567ને 11 વડે ગુણો. ચલો જોજો સમજજો, હવે થોડીક મજા આવશે વધારે. 7ને એઝ ઇટ ઇઝ લખી દેવા, પછી 6 અને 7નો સરવાળો 13 થશે, તો 13 ન લખાય, 13નો તગડો વધી એક સાઈડમાં. હવે કોનો સરવાળો, 5 અને 6નો, તો 5 અને 6 કેટલા 11, 11માં એક વધી ઉમેરો તો 12 થશે, 12 ન લખાય, 12નો બગડો વધી એક મૂકી દો સાઈડમાં. હવે છેલ્લે કોણ છે 5, તો 5 એઝ ઇટ ઇઝ, પણ એમાં એક વધી ઉમેરો એટલે જવાબ કેટલો 6237 થશે. 2-2ની જોડી બનાવતા જાઓ, સરવાળો હંમેશા સિંગલ ડિજિટમાં લખવો, વધારાનો આંકડો હોય એને આગળ તમારે શું કરવી, વધી મોકલવી, કેરી ફોરવર્ડ કરવી અંગ્રેજીમાં કહીએ તો. બસ પતી ગયું. ઓકે, અને કોઈ બાળક ઈચ્છે કે ના સાહેબ હું તો ફટાફટ ગુણાકાર કરું છું, મને તો 11નો ઘડિયો એટલો સારો આવડે ને કે હું આ ઝંઝટમાં નથી પડવા માંગતો, તો સીધું જો 11નો ઘડિયો જ સીધો બોલાય. જો એ જ શીખવાડું છું. 11 સત્તા 77નો 7, વધી કેટલી 7, કાં તો મગજમાં રહે કાં સાઈડમાં રહે. 11 છંગ 66, 66માં 7 ઉમેરશો તો 73નો તગડો પાછી વધી 7. 11 પંચા 55 અને 55માં 7 ઉમેરી દેશો તો કેટલા 62. જોઈ લો, સેમ આન્સર. ઓકે, ડન. એટલે ઠીક છે, તમે કરી શકો, હું જે શીખવાડું છું, અને એટલું બધું મગજ ન ચલાવવું હોય તો મેં કીધું એ પ્રમાણે શું કરો, સીધું 11નો ઘડિયો કરાય, બીજું કંઈ ન કરાય. ઓકે, ડન. ચલો હવે વધીએ છીએ આગળ. આઈ હોપ 11નો ગુણાકાર તમને આવડી ગયો. પોઈન્ટવાળી સંખ્યા આવે તો ડરવું નહીં, પોઈન્ટને ભૂલી જવું, એનો હિસાબ છેલ્લે કરવો જે રીતે મેં તમને આગળ શીખવ્યું છે. બરાબર, જો દરેક વસ્તુ અહીંયા એક લેતો જઈશ ને તો પછી આ એક વસ્તુ છે ને 1 કલાક ચાલશે ને, એટલું બધું ભાઈ સમય આને ન આપી શકાય, હે ને. હા, અને બીજી વસ્તુ, જો ભાઈ આ શીખો છો ને એનું મને કાંઈ દુઃખ નથી, પણ દુઃખ મને ક્યારે થશે, જો આ વસ્તુ શીખ્યા પછી જો તમે આને એપ્લાય નહીં કરશો ને તો કાંઈ કામનું નથી. કે ઘણી વખત મેં જોયું છે એવા બાળકો શીખી તો બધું લે, પણ જ્યારે એક્ઝામમાં ગણવાનું આવે ને ત્યારે પેલી જૂની સ્કૂલની જે તૂટેલી ફૂટેલી રીત હોય ને એ જ વાપરે. જો એ બધું કરવાનું હોય ને તો રવા દેજો, આ ધંધો ન કરાય, જોતા જ નહીં આ લેક્ચરને. બરાબર. હા, આ એ જ બાળકો માટે છે જે આ બધું ભણી લે, સારી રીતે સમજી લે, શીખી લે અને પ્રેક્ટિકલી એપ્લાય કરે. બાકી આ કંઈ કામ નહીં લાગે, હે ને. હા, હવે જો ઘણીવાર એવું થશે જીવનમાં, ઘણી વખત એવું થાય કે વર્ષોથી આપણે કોઈક જૂની રીત શીખીને આવ્યા હોઈએ તો એમાં આપણને થોડું વધારે સારું લાગે, આપણે આપણી જાતને બહુ કમ્ફર્ટ ઝોનમાં ફીલ કરીએ. પણ જ્યારે આજે આવું હું કંઈક નવું કરાવું છું ને, એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ તો થોડું કાઠું લાગે, એમ થાય તમને કે યાર એક કામ કરું, સ્કૂલની રીત સારી છે, એવો વિચાર આવે. નો ડાઉટ સારી છે, હું ના નથી પાડતો, પણ કદાચ આ શીખ્યા પછી જો આના ઉપર થોડી સારી પ્રેક્ટિસ કરવામાં આવશે ને તો હું તમને શ્યોરિટી સાથે કહી શકું કે સ્કૂલમાં તમે જે રીતો લગાડતા હતા ને એના કરતાં આ રીતથી જવાબ ઘણો જલ્દી આવશે, એ મારી શ્યોરિટી છે. પણ પેલું થાય શું, બાળક શીખી તો લે, પણ જ્યારે એક્ઝામમાં કરવાનું આવે ને, જ્યારે દાખલા ગણવા બેસે ને તો પાછી એ જ રીત ચાલુ કરે જે સ્કૂલમાં ભણીને આવ્યો છે. હું વિરોધ નથી કરતો એનો, તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તો આપણે આપણી રીતો બદલવી પડે, આપણે આપણા એપ્રોચ બદલવા પડે, કારણ કે તમારે લોકોને બીટ કરીને આગળ વધવું છે તો કંઈક નવું કરવું પડે જે સામાન્ય બાળક નથી કરતું. સિલેક્શન ત્યારે તો થશે આપણું, હે ને. હા, એટલે એક જ વસ્તુ છે, હજી કહી દઉં છું, 5 વડે ગુણાકાર હવે શીખ્યા પછી એ કરશો તો કામનું છે. પછી જો 5 વડે ગુણાકાર આવ્યો ને તમે પાછું ચાલુ કરશો 5 સત્તા 35 ને 5 અઠ્ઠા 40 ને, તો મતલબ નથી, હે ને. હવે ગુણાકાર 5 વડે આવે એટલે ખબર જ પડે કે પાછળ 0 લખાની અડધા કરી નાખો, વાત પૂરી, હે ને. હા, વાત સમજાય. કાલે યાદ કરો, મેં સાદુરૂપનો પહેલો લેક્ચર લીધેલો, એમાં એક સંખ્યા આવેલી 33 × 5, સોરી 66 × 5 આવેલી, યાદ હોય તો ડાયરેક્ટ કરાય. 66ની પાછળ મીંડું, 660ના અડધા 330 જવાબ. હવે એમાં પાછું તમે ચાલુ કરશો 6 × 35, 6 × 35, તો મતલબ નથી, હે ને.
ચલો, તો આટલી વાત બધાને ક્લિયર છે. તો 11 વડે ગુણાકાર બધાને બહુ સારી રીતે આવડી ગયો. હવે જો ઘણા બધા છે ને 111 વડે પણ ગુણાકાર શીખવાડે છે, હું પણ શીખવાડું છું એમ બાળકોને, પણ જરૂર નથી મારું માનવું છે. 111 વડે ગુણાકાર, બરાબર, 111 વડે ગુણાકાર. પણ 111 એટલે લઉં છું કારણ કે એક બહુ સારી સંખ્યા છે. 111માં તમને કંઈક મારે નવી વસ્તુ શીખવાડવાની છે એટલે લઉં છું. જોજો, હવે 111 વડે ગુણાકાર કરવો હોય તો પણ આ સેમ રીત છે. જોજો, ધ્યાન રાખજો, સેમ રીત છે. ધારો કે કોઈ એક સંખ્યા તમને આપવામાં આવે 124 અને તમને કોઈ કહે ને એને 111 વડે ગુણો, તો તમારે શું કરાય? તો જોજો, સમજજો. પહેલાં હું તમને રીત જ શીખવાડું છું અને પછી જોશું કે આવું બધું ન કરવું હોય તો શું કરી શકાશે. ચલો, બધાનું આ બાજુ ધ્યાન. ચલો, હવે શું કરીએ છીએ? જો 111માં એકડા કેટલા આવે? 3 આવે. તો તમારે શું કરવાનું? મેક્સિમમ વધુમાં વધુ 3 સંખ્યાની જોડી બનાવવી. 11ના ગુણાકારમાં આપણે શું કરતા હતા? 2 સંખ્યાની જોડી બનાવતા હતા. આમાં 3ની બનાવવાની, પણ ડાયરેક્ટ 3ની નહીં બનાવવાની. પહેલાં 1, પછી 2 અને પછી 3. જેવી રીતે ઓલામાં શું કરતા હતા? પહેલાં સિંગલ સંખ્યા લખેલી, પછી 2ની જોડી બનાવતા હતા. આમાં 3ની બનાવવા માટે પહેલાં 1ની, પછી 2, પછી 3, એ રીતે ચાલશે. જોજો, શીખવાડું, પ્રેક્ટિકલી કરી એટલે વધારે સમજાશે. જોજો, સૌથી પહેલાં શું કરાય? આ એક આંકડો 4 એમને એમ લખી દેવાનો. પછી 2 અને 4ની જોડી બનાવો તો સરવાળો કેટલો થશે? 6. પછી 3ની જોડી બનાવવાની એક સાથે, તો 1, 2 અને 4, સરવાળો કેટલો? તમે કહેશો સાહેબ 7. પછી તો હવે કોઈ 3ની જોડી આવશે નહીં, પતી ગયું. 1, 2, 3. હવે શું કરવું? ઊંધું પાછું. હવે વધેલા 2, તો વધેલા 2માં કોણ? 2, 1 ને 2 કેટલા? તમે કહેશો સાહેબ 3. અને છેલ્લે આ એકડો એઝ ઇટ ઇઝ મૂકી દેવો. આ તમારો જવાબ. એક એક્ઝામ્પલમાં કદાચ ન સમજાય, 2-3 એક્ઝામ્પલ લેશું એટલે તમને ધીરે ધીરે સમજાશે. એક્ઝામ્પલ નંબર 1. ચલો, એક કામ કરો, એક્ઝામ્પલ જ બદલી નાખીએ. રિપીટ શું કરીએ? એના કરતાં એક્ઝામ્પલ નવું લઈએ. બધાનું આ બાજુ ધ્યાન. ચલો, ધારો કે તમને બોલે કોઈ 234 છે, એને 111 વડે ગુણો. સમજો શું કરીએ? તો મેં કીધું એ પ્રમાણે મેક્સિમમ તમારે 3 સંખ્યાની જોડી બનાવવી. કેટલી? 3 સંખ્યાની જોડી બનાવવી. કેવી રીતે? સમજજો. તો સૌથી પહેલાં 4 એમને મૂકી દો, સિંગલ આંકડો થઈ ગયો. હવે પહેલાં 2ની જોડી બનાવો તો 3 ને 4 કેટલા આવશે? તમે કહેશો સાહેબ 7 આવશે. પછી 3ની જોડી બનાવો તો 2, 3 અને 4 બધાનો સરવાળો, 2 ને 3 5, 5 ને 4 9. પછી હવે 3 આંકડા પતી ગયા. હવે છેલ્લા 2, તો છેલ્લા 2માં 3 ને 2 5 અને આ વધેલા 2. આ તમારો જવાબ. બોલો, ક્લિયર છે? ડન. આ રીતે તમે કરી શકશો. ધ્યાન રાખજો, બરાબર. હું લઉં છું, હજી 2-3 એક્ઝામ્પલ લઈએ છીએ, ટેન્શન નહીં લેતા. ચલો, એક કામ કરો, એક્ઝામ્પલ નંબર 3 સમજો. હવે ઘણા 4 આંકડા કરે. અરે ભાઈ, 4 આંકડાની જરૂર નહીં પડે યાર. કોઈ એવું નહીં પૂછે 5495 ને 111 વડે ગુણી બતાવી. આવડી તો જશે પણ જરૂર નથી. ચલો, શું કરું યાર? ઘણી વખત દુઃખ થાય આવું બધું જોઈને મને. 1, 5, 4, 3. હવે શીખવાડવા દો, રવા દો, હું શીખવાડું છું. ચલો, જો, જરૂર કાંઈ નથી આની, પણ એક વખત જોઈ લઈએ છીએ. હવે શું કરીશું? મેં કીધું એ પ્રમાણે. કેમનું? જો, સૌથી પહેલાં 3 એમને મૂકી દો. પછી 2ની જોડી બનાવો તો 4 ને 3 કેટલા? 7. પછી 3ની જોડી બનાવો તો 4 ને 5 9 ને 3 12નો બગડો, વધી 1 મૂકો સાઈડમાં. હવે શું કરશું? તો હવે જો 3ની જોડી બની ગઈ ને, પહેલી જોડી 3ની બની, હજી 3ની જોડી બનશે? હા, બનશે સાહેબ. આ 3 પતી ગયા. હવે આ 3ની જોડી બનશે. જો, તો કેટલી બનશે ખબર? સરવાળો કરો. 5 ને 4 9 ને 1 10, 10માં 1 ઉમેરો તો 11 અને પાછી વધી 1. હવે 3ની જોડી હવે નહીં બને, તો હવે વધેલા 2ની જોડીમાં કોણ? 5 4 ને 1 સોરી 5 ને 1 6, 6માં 1 ઉમેરશો તો 7. ને હવે છેલ્લે એકડો વધે ને ઉમેરી દો. આ જવાબ. આવું કરી શકાય. જરૂર નથી આટલું મોટું, હે ને? એટલે ઇન શોર્ટ શું છે? પહેલાં સિંગલ આંકડો લેવાનો, પછી 2 લેવાના, પછી જેટલી વાર 3-3 જેટલી પેર 3-3ની બને 3-3ની પેર બનાવવાની, પછી પાછી 2ની પેર અને છેલ્લે 1 એમને 1 2 3 જ્યાં સુધી તગડા મળે ત્યાં સુધી 3-3ની જોડી બનાવો. જ્યાં સુધી બનતી હોય ત્યાં સુધી. 1 બનતી હોય તો 1 વાર બનાવો. આમાં 2 બનશે કારણ કે 1 વખત આ અને 1 વખત આ. સમજ્યા? આ રીતે
થઈ જાય? ક્લિયર? ચલો, તો આશા રાખું છું કે આ તમને આવડી ગયું. હવે જો આવું બધું ન કરવું હોય તમે શું કરી શકો એ પણ તમને શીખવાડી દઉં. અલ્ટરનેટ એપ્રોચ. ઘણાને એવું થાય કે આવું બધું શીખીને તો જઈએ પણ ઓલું એક્ઝામમાં મારું સાહેબ યાદ ન આવે તો હું શું કરી શકું? તો એક્ઝામમાં જો આવું તમે કરી શકો, ધારો કે કોઈ બોલે ને 124 ને 111 વડે ગુણ, તો 111 નો મતલબ શું થાય ખબર? 100 + 10 + 1 થાય. સમજો. હવે તમને બેસિક શીખવાડું છું. 111 નો મતલબ શું થાય? આ ક્યાંથી આવે છે એનું કારણ હવે સમજાશે. 111 ને તમે શું લખી શકો? 100 + 10 + 1 લખી શકો. તમે કહેશો સાહેબ હા બિલકુલ બરાબર છે. હવે જો હું શું કરીશ, પહેલાં આનો આની જોડે ગુણાકાર થાય, આનો આની જોડે ગુણાકાર થાય ને આનો આની જોડે ગુણાકાર થાય. આવું તો તમે સ્કૂલમાં ભણી ગયા ને? કાઉન્સની અંદર 3 સંખ્યાનો સરવાળો છે ને એની બહાર ગુણાકાર છે. તો આ આની જોડે ગુણાશે, આ આની જોડે ગુણાશે ને આ આની જોડે ગુણાશે અને બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. ચલો, હવે 124 ને 100 વડે કેમ ગુણાકાર કરાય? લેક્ચરની શરૂઆત કરેલી, યાદ કરો. હવે 124 ને 10 વડે કેમ ગુણાકાર કરાય? 1240. ને 124 ને 1 વડે ગુણો તો 124. સમજો, બસ પતી ગયો તમારો જવાબ છે. હવે ફટાફટ સરવાળો કરી નાખો ને. 4 4 ને 2 કેટલા? 6 6 ને 1 કેટલા? 7 2 ને 1 3 એકડાનો 13764. જોઈ લો, સેમ આન્સર. મેચ કરો છો. હવે તમને સમજાશે આ રીતમાં આપણે જે કરતા હતા ને, જો 4 એઝ ઇટ ઇઝ, આ એ જ 4 છે. પછી 2 અને 4નો સરવાળો કરતા હતા, જો 4 અને 2નો સરવાળો 6. પછી આપણે ત્રણેયનો સરવાળો કર્યો, 1 2 અને 4. 1 2 ને 4નો સરવાળો. પછી મેં જો 1 અને 2નો સરવાળો કર્યો, આ 1 અને 2. અને પછી મેં 1 એઝ ઇટ ઇઝ મૂકી દીધા. આ ટોપ સિક્રેટ છે. બોલો, ડન? ક્લિયર? એટલે જો કોઈ ઈચ્છે કે સાહેબ આટલું બધું આપણે આ ઝંઝટમાં નથી પડવું, ઘણાને પેન ચલાવવામાં વધારે વિશ્વાસ હોય ને, સમજજો. તો પેન ચલાવી લ્યો. હું તો કહું આ બધી ઝંઝટમાં ન પડવું હોય ને તો પહેલાં 100 વડે ગુણો, તો 100 વડે એટલે જો 23400 ફટાફટ. પછી 10 વડે ગુણો એટલે 2340 અને પછી 1 વડે ગુણો એટલે 234. ઘણા આમ ફટાફટ પેન ચલાવી લે. ચલાવી લો, હું તો કહું બેસ્ટ છે, કાંઈ ઘટે નહીં આમાં. ફટાફટ સરવાળો કરી નાખો. 4 4 ને 3 કેટલા? 7 કેટલા? 9 કેટલા? 5 અને 2 25974. મેચ કરો. આમાં ક્યારે જીવનમાં ભૂલ નહીં પડે. આમાં તો કદાચ ભૂલ પડવાની શક્યતા ખરી. એકાદ આંકડો આમ તેમ જો થઈ ગયો તો પતી ગયું. ઘણું બધું યાદ પણ રાખવું પડશે, કારણ કે બધાની રીત અલગ અલગ છે. બરાબર? એટલે હું 111માં હું ઓછું માનું છું. તમારી ઈચ્છા હોય તમે કરી શકો, આપણે ના પાડતા નથી. ઓકે, ચલો ડન. તો બધાને વાત મારી બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. ધ્યાન રાખજો. કોઈ બોલે કે સાહેબ 23 ને 111 વડે કરવું હોય તો અમારે કેમનું થાય? તો ધ્યાન રાખજો, હું તો એવું માનું કંઈ કરાય નહીં. કંઈ કરાય નહીં, સીધું 23 ને 100 વડે ગુણો એટલે 2300, 23 ને 10 વડે ગુણો એટલે 230 ને 23 એકા 23. ફટાક સરવાળો કરો. 3 5 5 2. જવાબ પૂરું. ઓકે, ડન. તો આશા રાખું છું કે તમને મારી વાત બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. મારે તમને જે પોઈન્ટ સમજાવવો છે ને એ તમે સમજો છો. બરાબર? હા, ડન. ચલો, સરસ. આટલી વાત. હવે કોઈ બાળક જો કદાચ, હું એ પણ કહી દઉં છું, તમે કદાચ આ સંખ્યાને છે ને આ રીતથી ગણશો ને, ધ્યાન રાખજો, તો કદાચ જવાબ ન પણ આવે. એનું કારણ હવે તમને કહી દઉં. હવે આનો જવાબ આવવા માટેની કન્ડિશન છે કે 3 એકડા છે ને, તો તમારી સંખ્યા છે ને ઓછામાં ઓછા 3 આંકડાની હોવી જોઈએ. તો તમારે જો આનો જવાબ આ રીતે લાવવો હોય ને તો આ 23 નહીં ચાલે. તો તમારે શું કરવું પડશે ખબર? 23ની જગ્યાએ 023 લખવાના અને 023 ને 111 વડે ગુણજો તો જ જવાબ આવશે. જો હું તમને ચેક કરીને વેરીફાઈ કરીને બતાવું છું, જોજો, સમજજો. કોઈ બાળક ઈચ્છે કે સાહેબ 23 ને 111 વડે હું ગુણું તો ડાયરેક્ટ કરું તો થાય? ખોટું પડશે. જોજો, તમે 3 મૂકશો એમને, પછી 3 ને 2 કેટલા મૂકશો? 5 મૂકશો અને પછી તમે આ 2 મૂકશો તો આ તો ખોટું છે. આ તો જવાબ ખોટો છે, કારણ કે 23 ને 111 વડે ગુણો તો જવાબ તો કેટલો આવે છે? જો 2553 આવે છે. જો હું આ રીતે જાઉં છું તો ખોટું પડે છે. એનું કારણ એ જ છે કે તમારી જે સંખ્યા છે ને એમાં આંકડા ઓછા છે. ઓછામાં ઓછા 3 આંકડા હોવા જોઈએ. તો જો તમારે આ જ રીતે જવાબ લાવવો હોય ને તો શું કરવું પડે? 23ની જગ્યાએ શું લખવું પડે ખબર? 023 લખવાના. હવે કરો તો જવાબ 101% આવશે. એક વખત ચેક કરાવી દઉં, જોજો કેમનું થશે, સમજજો. 3 એમને એમ લખશું, તમે કહેશો બરાબર. 2 ને 3 કેટલા? 5. 1ની જોડી બની, 2ની બની. હવે આ 3ની જોડી, તો 3 ને 2 5 ને 0 5. હવે આ 2ની જોડી, તો 0 + 2 કેટલા? 2.
અને આ 0 લખો કે ન લખો કાંઈ ફરક ન પડે. એટલે 2553 જોજો, મેચ કરજો. આ 2553 ઘણું બધું પછી આમાં યાદ રાખવું પડશે. એટલે હું તો માનું 111 વડે આવે ને તો 100 વડે 10 વડે ને 1 વડે ગુણીને સરવાળો કરો, દે ધનાધન, વાત પતી. ક્યાં મગજ ચલાવવાના ફાલતુમાં, હે ને? હા, તો તમે કહેશો સાહેબ શીખવાડો છો, શા માટે શીખવાડવું પડે? એનું કારણ ક્યાંક જોઈને આવ્યા હો ને તો પછી તમે મને બ્લેમ ન કરો કે આવું બધું તમે ક્યાં શીખવાડો છો. ઘણા તો આને જાદુમાંની નામ ઇમ્પ્રેસ થઈ જાય, ઓહો હો ક્યાં ખતરનાક ટ્રીક બતાવીએ, હે ને? એ બધું આપણે કરતા નથી. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે, મજા આવી ગઈ. હવે તમને એક બહુ સરસ મજાની મારે વસ્તુ જે સમજાવવાની છે એને ધ્યાન રાખજો. પોઈન્ટ ટુ બી નોટેડ. જોજો, જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે ને એને તમારે શું કરવી, સમજવીને પછી યાદ રાખવી પડે. ધારો કે હવે 111ની વાત કરું ને તો 111 એક સ્પેશિયલ નંબર છે. તો 111 છે ને એ 2 અવિભાજ્ય સંખ્યા. કઈ ખબર? 37 અને 3 એનો ગુણાકાર છે. ધ્યાન રાખજો, 111 અવિભાજ્ય નથી. ઘણા શું કરે ખબર, 111 ને અવિભાજ્ય માને, તદ્દન ખોટી વાત. બરાબર, 111 શું છે? 2 અવિભાજ્ય સંખ્યા. કોણ? 37 અને 3નો ગુણાકાર છે. આ વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ, હે ને? એટલે ધ્યાન રાખજો. એટલે ઘણી વખત જો 222 આવે, સમજજો, તો 222 ને તમે શું લખી શકો ખબર? તો 222 ને શું લખી શકાય? 111 ગુણ્યા 2 લખી શકાય. અને 111 ને શું લખી શકાય? 37 ગુણ્યા 3 ગુણ્યા 2, આવું લખી શકાય. આવું એટલું કરીએ છીએ કે છેદ ઉડાડવામાં સરળતા રહે. બરાબર. હવે ધારો કે જો કદાચ આપણે લોકો સાદુ રૂપમાં એક દાખલો જોયેલો, એની અંદર મારા હિસાબે એક પ્રશ્ન આવેલો, કદાચ આવો કંઈક પ્રશ્ન આવેલો, મને યાદ છે ત્યાં સુધી. જો હવે તમને આ બધું આવડતું હશે ને તો તમારું કામ સરળ ક્યાં થશે. જોજો, એક દાખલો આઈ થિંક આપણો ચાલતો તો 888 હતો અને કદાચ એના છેદમાં 37 આવતું હતું. હવે બાળક કે સાહેબ 37નો ઘડિયો તમને નથી આવડતો, તો કદાચ તમને લોકોને થોડી વસ્તુ પણ સમજાતી હોય ને તો જો આને ડાયરેક્ટ કરી શકાતે. હવે તમે વિચારો, 888 છે તો 888નો મતલબ 111 ગુણ્યા 8 થાય. જો તમારું કામ કેટલું થઈ જાય, સરળ, ભાગ્યા 37 થશે. હવે જો તમને આ ખબર હોય ને તો તમે ડાયરેક્ટ આંખ બંધ કરીને ઉડાડી શકો. શું ઉડાડી શકો ખબર? આ ડાયરેક્ટ 37 આના વડે જશે તો 3, તો 8 તેરી કેટલા થશે? 24 તમારો જવાબ. તો તમે કહેશો સાહેબ અમારે યાદ શું રાખવું? તો તમારે જીવનમાં સુખી થવું હોય તો આટલું યાદ રાખવું કે 37 છે ને એ શું છે ખબર? સોરી, 111 એ શું છે ખબર? 2 અવિભાજ્ય સંખ્યા. કઈ? 37 અને 3નો શું છે? સરસ મજાનો ગુણાકાર છે. આનો ઉપયોગ ઘણી વખત સાદુ રૂપમાં પ્રશ્નને સરળ બનાવવા માટે આપણે કરીશું. છેદ ઉડાડવામાં આનો ફાયદો લેશું. ઓકે, ડન? મજા આવી ગઈ. ડન ડના ડન ડન. તો મારા હિસાબે 111 બધાને ક્લિયર? જરૂર નહોતી પણ કરાવી દીધું. 11 પણ ક્લિયર છે. બરાબર. હવે વધીએ છીએ નેક્સ્ટમાં. કોણ ગણા કરાવે 4 એકડા? 1111 વડે ગુણાકાર કરો. શું આશા રાખો? તમે ઈચ્છો કે હું કરાવું? કહેશો ને તોય નહીં કરાવું. તમે કહેશો ને તો પણ નહીં કરાવીએ. કાંઈ કામનું નથી, હે ને? એટલે ફાલતુમાં સમય પાસ ન કરીએ અને વધીએ એક નવા નંબર ઉપર. ચલો, નવામાં લઈ લઈએ. કોણ? હવે 4 એકડામાં કરવું હોય ને તો સેમ નિયમ. તમારે શું કરવાની? એમાં મેક્સિમમ 4 આંકડાની જોડી બનાવવી પડે. ઓકે, કાંઈ જરૂર નથી. મેં કીધું ને, બસ બહુ છે. નેક્સ્ટમાં લઈ લો કોનો? 9 વડે ગુણાકાર. હવે 9 વડે ગુણાકાર થોડો શીખવાડવાનો હોય. સીધો 9નો ઘડિયો બોલી જવાનો હોય, વાત પતી ગઈ, હે ને? હા, કોઈ બોલે કે સાહેબ કોઈ પણ સંખ્યાનો 9 વડે ગુણાકાર, તો 9 વડે ગુણાકારની કોઈ ટ્રીક ન હોય, કોઈ જાદુ બાદુ ન હોય, હે ને? હા, પણ એક વસ્તુ છે, તમે આવું પણ કંઈક કરી શકો. જોજો, પહેલી વસ્તુ જોજો, કોઈ બોલે કે સાહેબ 23 ને 9 વડે ગુણો, તો કંઈ કરાય નહીં, સીધો ફટાક 9નો ઘડિયો બોલાય. જોજો કેવી રીતે. ચાલુ કરો. 9 તેરી 27નો 7, વધી 2 સાઈડમાં, 9 દુ 18, 18માં 2 ઉમેરશો એટલે કેટલા? 20. 207 જવાબ. ગમે તેટલી મોટી સંખ્યા હોય, સીધો તમારે 9નો ઘડિયો બોલી લેવો, વાત પૂરી. લઈએ છીએ બીજી સંખ્યા. જોજો, 438. કોઈ બોલે કે સાહેબ 438 ને 9 વડે ગુણો, તો બસ સીધી શરૂઆત કરો ને. 9 8 72નો બગડો, વધી જોજો સાઈડમાં લખીએ છીએ 7. 9 તેરી 27, 27માં 7 ઉમેરો તો 34નો ચોગડો, નવી વધી 3. 9 ચોક 36, 36માં 3 ઉમેરશો તો કેટલા? 39. તો જવાબ કેટલો આવશે? 39 42 તમારો જવાબ. થઈ જાય? તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે.
હવે એક બીજી વસ્તુ એ પણ સમજાવી દઉં. જો ઘણી વખત આનો પણ ઘણા બધા બાળકો ઉપયોગ કરે. ધારો કે લખું છું 62, તો 62ને 9 વડે ગુણવું હોય ને તો ખરેખર તમે આને આવું પણ કરી શકો. જોજો, તો 62 છે ને, હવે હું નવડાને શું લખી શકું ખબર? નવડાને તમે ઈચ્છો ને તો 10 ઓછા 1 આવું લખી શકો. જેવી રીતે 111ને શું લખતા હતા? 100 + 10 + 1 લખતા હતા ને. તો એ રીતે તમે 9ને શું લખી શકો? 10 ઓછા 1 આવું લખી શકો. તમે કહેશો સાહેબ હા એકદમ ક્લિયર છે. હવે શું કરાય? તો આનો આની જોડે ગુણાકાર કરાય, આનો આની જોડે ગુણાકાર કરાય અને બંનેની બાદબાકી કરાય. ચલો, તો 62ને 10 વડે ગુણો તો 620 ને એમાંથી શું કરવાનું? 62 એકા 62 એની બાદબાકી કરી નાખવાની. આવું કરશો તો પણ ચાલશે, પણ આવું ન કરાય. એના કરતાં બેટર શું છે? શું બેટર છે? બાદબાકી કરવા કરતાં મારું માનવું છે 9 વડે ગુણવું થોડું વધારે સરળ છે. બાદબાકીમાં ભૂલ પડવાની શક્યતા ખરી, પહેલામાં નહીં પડે. બરાબર? ઘણા લોકો આવું કરે છે, તો હું વિરોધ નથી કરતો, કરી શકાય, કંઈ ખોટું નથી. બરાબર? પણ 9માં તો સીધો ગુણાકાર કરાય, મને એટલી ખબર પડે. ચલો વધીએ આગળ. હવે તમે કહેશો સાહેબ બાદબાકી કરી તો નાખો. જોઈ લો ને, હવે તમે જે લેવલે કરતા એમ કરજો. જો આમાંથી આ જશે ને એટલે 2, અહીંયા એકડો આવશે. હવે 1માંથી આ જશે ને એટલે તમારો અહીંયા 11 આવશે, અહીંયા 5 આવશે અને અહીંયા થશે 10. 10માંથી 2 જશે તો 8 આવશે, 11માંથી આ જશે તો 5 આવશે અને આ 5 એઝ ઇટ ઇઝ. બોલો ક્લિયર? શું તમને મારી વાત સમજાઈ ગઈ? તો આ રીતે તમે આરામથી ગણી શકશો અને ન આવડતું હોય તો ટેન્શન નહીં લેતા. સરવાળા બાદબાકી ઉપર આપણે એક લેક્ચર લેવાના છીએ, પૂરો એક સેશન લેશું. બરાબર? હા, ડોન્ટ વરી. ચલો, તો 9 વડે વાત બધાને ક્લિયર છે. હવે આવી જઈએ ક્યાં? 99 વડે ગુણાકાર. એમ તો આની પણ જરૂર નથી, પણ સમજાવી દઉં એક વખત. જોજો, 99 વડે ગુણાકાર કેમ થશે સમજવાનો પ્રયત્ન કરજો. હા, હવે ધારો કે તમારી પાસે સંખ્યા કઈ છે? ધારો કે લખીએ છીએ 27. કોઈ બોલે કે 27ને 99 વડે ગુણો, તો તમે શું કરશો? તો બહુ સરળ છે, તમારે કંઈ કરવાનું નહીં. જોજો બધાનું આ બાજુ ધ્યાન. શું કરીશું? જે 27 છે ને એને 1 ઘટાડીને લખી નાખો. તો 27ને 1 ઘટાડશો એટલે 26. હે ને? હવે તમારે શું કરવાનું? એની બાજુમાં બીજા 2 આંકડા લખવાના. તો એ કેવી રીતે લખવાના? તો તમે મગજમાં એવું ફિટ કરો કે તમારો સરવાળો છે ને એ 9 થવો જોઈએ. સરવાળો કેટલો થવો જોઈએ? 9. તો કેવી રીતે લખશું? તો તમે વિચારો કે 2ની અંદર હું કેટલા ઉમેરું તો 9 થાય? તો તમે કહેશો સાહેબ 7. અહીંયા 7 લખવો. પછી વિચારો 6માં કેટલા ઉમેરું તો 9 થાય? તમે કહેશો સાહેબ 3. બસ પતી ગયો. આ તમારો શું છે? 27 × 99નો ગુણાકાર આવી ગયો. પતી ગયું. જવાબ. તમે કહેશો સાહેબ ન સમજાણું. એક કામ કરો, એક્ઝામ્પલ બીજું લઈએ. છોડો આને, મારો ગોલી. કોઈ કે 63ને 99 વડે ગુણો. બહુ સરળ છે. આપેલી સંખ્યામાંથી પહેલાં 1 ઘટાડી દેવા તો કેટલા? 62. હવે બીજા 2 અંક લખવાના. જોજો, આટલું તો બધાને ક્લિયર છે જ. હવે આપણે શું કરીશું? તો તમારે વિચારવાનું કે 6માં કેટલા ઉમેરું તો 9 થાય? તો તમે કહેશો સાહેબ 3. 2માં કેટલા ઉમેરું તો 9 થાય? તો તમે કહેશો સાહેબ 7. આ બંનેનો સરવાળો હંમેશા 9 હોવો જોઈએ. તો જોઈ લો, 6 ને 3 9, 2 ને 7 9, એટલે આ 63ને 99 વડે ગુણશો ને તો તમારો જવાબ આવો આવશે. ચેક કરી શકો છો તમ તારે બિંદાસ, વગર ટેન્શન લીધે. ને આપણા લેક્ચરમાં આપણે તમને કહીએ જ છીએ, જોઈ લેવું, ચેક કરી લેવું, બહુ ટેન્શન ન લેવું. બરાબર? હા. કોઈ કહેશે સાહેબ હજી એકાદ એક્ઝામ્પલ આપી દો. ચલો હજી એકાદ લઈ લઈએ. ગમે તે લઈ લો. ધારો કે 78 × 99 કરવાનું થાય તો કરી શકાય, કંઈ જ ખોટું નથી. ચલો જોજો બધાનું આ બાજુ ધ્યાન. 78ને 1 ઘટાડી દો 77. હવે 77 પછી ડાયરેક્ટ લખવાનું 7 ને 2 9, 7 ને 2 9. તમારો સીધો જવાબ 77 22. જોજો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 4. કોઈ બાળક કે સાહેબ 91 × 99 શીખવાડી દો ને. ચલો સીધું લઈ શકાય. શું કરાય? તો 91માંથી 1 ઘટાડો તો 90. હવે 90 પાછળ 2 આંકડા તમારે લખવાના. તો 9માં કેટલા ઉમેરો તો 9 થાય? તો તમે કહેશો સાહેબ મીંડું. અને મીંડામાં કેટલા ઉમેરો તો 9 થશે? તો તમે કહેશો 9. હે ને? હા, થોડું ધ્યાન રાખજો. થશે ને? અલ્ટરનેટ તમારો જે સમ છે ને, આ બંનેનો સરવાળો 9 થવો જોઈએ ને આ બંનેનો સરવાળો 9 થવો જોઈએ. 9 ઓલરેડી છે, તો 9માં કેટલા ઉમેરો તો 9 આવે તો 0 ઉમેરી દેવાના. ને 0 છે, 0માં કેટલા ઉમેરીએ તો 9 આવે તો 9 ઉમેરી દેવાના. ઓકે?
ચલો હવે ધ્યાન રાખજો. હવે કોઈ મને પ્રશ્ન કરશે, કયો પ્રશ્ન કરશે ખબર? સાહેબ ધારો કે 3 આંકડા હોય તો કેમનું થશે? તો ધારો કે કોઈ બોલે કે 123 ને 99 વડે ગુણો, તો આ રીત છે ને આમાં નહીં ચાલે. ધ્યાન રાખજો. હવે એના માટે અલગ રીત છે. હવે મને એટલી ખબર પડે એને પાછું ક્યાં યાદ રાખશો તમે? એટલે બેટર છે જો 2 આંકડાનો 99 વડે ગુણાકાર આવે તો તમારે આમ કરવું. હવે એનાથી વધારે આંકડા આવે તો તમારે શું કરવાનું? તો તમારે આમાં બેસિક વસ્તુને યાદ કરવાની, જે હું તમને અત્યારે શીખવાડું છું. જોજો શું કરાય. તો આ 99 છે ને એને શું લખી શકાય? તો 99 છે ને એને તમે 100 ઓછા 1 લખી શકો. સમજ્યા? એટલે હું શું કરીશ ખબર? 123 નો 99ની જગ્યાએ 100 વડે ગુણાકાર કરીશ અને જે જવાબ આવશે ને એમાંથી 123ની બાદબાકી કરી નખાય. એ તમારા માટે વધારે સરળ પડે. સમજ્યા? તો 123 ને 100 વડે ભાગો તો 12300, ગુણો તો માફ કરજો, ગુણાકાર. 123 ને 99 વડે નહીં, પહેલાં આપણે 100 વડે ગુણી નાખશું. અને 100 વડે ગુણવું યાદ કરો, લેક્ચરની શરૂઆતમાં શીખવાડ્યું છે. સીધા કેટલા લખવાના? 12300. આટલી વાત ક્લિયર? હવે એમાંથી 123 ને 1 વડે ગુણીએ તો 123 ને તમારે શું કરવાના? બાદ કરી નાખવાના. આ તમારો જવાબ. બોલો ક્લિયર છે? ચલો જોજો અહીંયા કેટલા છે? 9 અહીંયા 10 આવશે ને અહીંયા તમારો 9 આવશે. ચલો 9માંથી 2 જશે તો તમે અહીંયા કેટલા આવશે? અહીંયા બગડો આવશે ને, તો અહીંયા 1 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 7 આવશે અને આ 12 તમારા એઝ ઇટ ઇઝ. તો તમારો જવાબ કેટલો? 12177. અને કોઈનું ગણિત સારું હોય તો કદાચ મેન્ટલી વિચારો ને તોય આવે. જો 12000 તો ફાઇનલ આવશે. 300માંથી 123 જાય તો 300માંથી 100 જાય તો 200, અને 200માંથી 23 જશે તો કેટલા વધશે? 177 વધશે. આવું સીધું લખો તો પણ ચાલે, થોડું વિચારો તો. બોલો ક્લિયર થઈ ગઈ વાત બધાને? તો એનો મતલબ મારે તમને એ સમજાવવું છે કે આ રીત છે ને, આ 99 વાળી આ જે રીત છે ને એ હંમેશા ક્યારે ચાલશે? જ્યારે સંખ્યામાં 2 આંકડા હશે. 3 આંકડાવાળી સંખ્યા હશે તો રીત ફેલ થઈ જશે. પછી કહેતા નહીં. ઘણા શું કરે ખબર? સમજ્યા વગર દે ધનાધન કરે કે અમારા સાહેબ આવું શીખવાડ્યું છે, એક ઘટાડો તો 122 આવે, પછી સરવાળો 9 કરે. 8માં 1 ઉમેરો તો 9, 2માં 7 ઉમેરો તો 9, 2માં 7 ઉમેરો તો 9. આ ખોટો જવાબ છે, ધ્યાન રાખજો. ભૂલ કરતા નહીં. કેવું છે? આ ખોટું છે. કેવું છે? ખોટું છે. તમે જોઈ લો ને, સાચો જવાબ આ છે 12177. આમાં જવાબ આવે 1,22,877. ખોટો જવાબ છે. ઓકે? શું તમને મારી વાત સમજાઈ ગઈ? ડન. તો 99 વડે ગુણાકાર હંમેશા આ રીતે થશે. 2 આંકડાની સંખ્યા હોય તો આ જ કરાય, બીજું કંઈ ન કરાય. કોઈ બોલે કે 86 ને 99 વડે ગુણો તો જો મગજમાં વિચારીને ગણી શકો. 86માંથી 1 ઘટાડો 85. હવે 8માં અહીંયા 1 ઉમેરશું એટલે 1 આવશે, અને અહીંયા કેટલા ઉમેરશું? 4. એટલે તમારો જવાબ કેટલો આવશે ખબર? 8514 આવશે. શું તમને મારી વાત સમજાઈ છે? ઓકે. કેટલો આવશે? 8514 આવશે. બસ, બીજું કંઈ નથી આની અંદર. થઈ જાય? ક્લિયર છે? ઇન શોર્ટ શું થશે ખબર? આ બંને અને આ બંનેથી જે સંખ્યા બનશે ને એનો સરવાળો હંમેશા 99 થશે. જો 26 ને 73 ને ઉમેરો 99 થશે. એક લોજિક સમજાવું છું. 62માં 37 ઉમેરશો ને તોય 99 થશે. 77માં 22 ઉમેરશો ને તોય 99 થશે. જોઈ લો. 90માં 9 ઉમેરશો ને તોય 99 થશે. સમજ્યા? આવું હંમેશા થશે. ચલો આગળ વધીએ. ડન. મજા આવી ગઈ છે. તો 99 વડે ગુણાકાર મેં સમજાવી દીધો. ક્યારે ચાલે ક્યારે ન ચાલે એ પણ મેં તમને સમજાવી દીધું. બરાબર? હવે કોઈ બાળક કહેશે કે સાહેબ 999 વડે ગુણાકાર. હા, ચલો કરી શકાય, ના નથી, જરૂર નથી, પણ લઈ લઈએ. ચલો આના જેવું જ સેમ છે. જોજો 999 વડે ગુણાકાર. સમજો કોના વડે? 999 વડે ગુણાકાર. ચલો કેમ કરીશું બોલો ફટાફટ. તો ધારો કે પહેલાં એક સંખ્યા લખી લઈએ. સેમ રીત છે. કોઈ બોલે કે 100 ને મોટી સંખ્યા લો ને સાહેબ, હું દર વખતે 100 લો છો. 354 બોલે ને એમ બોલે કે 354 ને 999 વડે ગુણી નાખો. સેમ રીત ચાલશે. સેમ રીત. શું કરવાનું? આપેલી સંખ્યામાંથી પહેલાં તો 1 ઘટાડી નાખો. ચલો 1 ઘટાડશું એટલે 353. તમે કહેશો સાહેબ બરાબર. હવે તમે જાણો છો કે સરવાળો 9 બનાવતા જવો. ચલો 3માં કેટલા ઉમેરીએ તો 9 બને? તમે કહેશો સાહેબ 6. 5માં કેટલા ઉમેરો તો 4, અને 3માં કેટલા ઉમેરો? તમે કહેશો સાહેબ 6. તો તમારો જવાબ. બહુ જ મજા આવે. એકદમ. હે ને?
ચાલો ક્લિયર છે. વધીએ બીજા એક એક્ઝામ્પલ તરફ. તમે કહેશો સાહેબ એકાદ હજી એક્ઝામ્પલ આપી દો. ચલો ધારો કે લખીએ છીએ 677, 670 લખીએ. ચલો ને કંઈક નવા જૂની કરીએ, હે ને. અને આમને બોલે કે 999 વડે ગુણી નાખો. ગુણી શકાશે આરામથી. ચલો 670માંથી એક ઘટાડો તો કેટલા આવશે? 669 આવશે. બરાબર. સરવાળો 9 બનાવતા જવો પ્રેમથી. અહીંયા કેટલા? 3. અહીંયા કેટલા? 3. ને અહીંયા કેટલા? મીંડું. બોલો ક્લિયર? ડન. હવે જો તમે કહેશો સાહેબ બે આંકડાની સંખ્યાથી થાય, હા બે આંકડાની સંખ્યા હશે તો પણ ચાલશે આરામથી. જોજો કેવી રીતે. કોઈ બોલે કે 37 ને 999 વડે ગુણો. જોજો ધ્યાન રાખજો. હવે લોચો ક્યાં છે? લોચો એ છે કે 99 વડે ગુણો તો સંખ્યામાં 3 આંકડા હોવા જોઈએ ઓછામાં ઓછા. અહીંયા તો સાહેબ 2 જ છે. તો તમારે શું કરવું? ખિસ્સામાંથી 0 ઉમેરવો. એટલે 37 નહીં ચાલે. 0.37 લઈને પ્રશ્નને સોલ્વ કરવો. બરાબર? ઓકે. હવે શું કરવાનું? આમાંથી એક ઘટાડો. ચલો 0.37માંથી એક ઘટાડશો તો 0.36 વધશે. તમે કહેશો સાહેબ બરાબર છે. હવે સરવાળો 9 કરતા જવો. આ 0ને લખવો કમ્પલસરી છે, નહીંતર જો સરવાળો 9, 0માં કેટલા ઉમેરો તો 9 આવે. તમે કહેશો સાહેબ 9. 3માં કેટલા ઉમેરશો તો 6. ને 6માં કેટલા ઉમેરશો તો કહેશો તમે 3. તો હવે તમે શું કરી શકો? હવે ઈચ્છો તો આ 0 ન લખો તો ચાલે. આ તમારો જવાબ 36,963. ઓકે. તો બે આંકડા પણ આરામથી થશે, પણ ધ્યાન શું રાખવું? ખિસ્સામાંથી 0 આગળ ઉમેરવો પડે, કારણ કે 3 આંકડા બનાવવા પડે. અને તમે જાણો છો કે કોઈ પણ સંખ્યાની આગળ 0 મૂકીએ તો સંખ્યાનું મૂલ્ય બદલાય નહીં. પાછળ નહીં મૂકતા, નહીંતર 37ના 370 થઈ જશે. ધ્યાન રાખજો. હા ચલો આટલી વાત ક્લિયર બધાને? ઘણા કે સાહેબ એક એક્ઝામ્પલ હજી લઈ લો ને આવું. ચલો એક હજી હું લઈ લો. ધારો કે લખીએ છીએ સંખ્યા કઈ? 69. જોજો 69ને મારે શું કરવા છે? 999 વડે ગુણવા છે. બધાનું આ બાજુ ધ્યાન. ચલો શું કરીશું? બે આંકડા ચાલશે નહીં. પહેલાં ખિસ્સામાંથી 0 ઉમેરો. ચલો એક ઘટાડો કેટલા? તો 068 થશે. તમે કહેશો સાહેબ આટલી વાત તો ક્લિયર છે. સરવાળો તમારો 9 થવો જોઈએ. ચલો 0માં કેટલા ઉમેરશું? તમે કહેશો સાહેબ 9. 6માં કેટલા ઉમેરશું? તમે કહેશો સાહેબ 3. 8માં કેટલા ઉમેરશું? તમે કહેશો સાહેબ 1. એટલે તમારો જવાબ કેટલો આવે ખબર? 68,931 આવશે. સોલ્વ. ઓકે ડન. તો ડન. આ વાત બધાને સમજાઈ ગઈ. હવે કોઈ બાળક પૂછે સાહેબ 4 આંકડા હોય તો? અરે ભાઈ રવા દો. 3 એ તો ઇનફ છે. આટલું મોટું નહીં આવે. ઠીક છે, આ બધું હું ભણાવું છું, હે ને. એટલે બધું કાંઈ કામનું નથી. એટલે ખોટી હાઈપ ક્રિએટ કરવી નહીં જીવનમાં. જીવન સરળ છે. જીવનને સરળતાથી જીવો, હે ને. ઇટ્સ નોટ કોમ્પ્લિકેટેડ. ટુ મચ કોમ્પ્લિકેટેડ ન બનાવવું ને બહુ આટલા મોટા વિચારો કરવા નહીં. થોડું વિચારો ને પ્રેક્ટિકલી. શું એક્ઝામમાં આવું પણ આવશે ખરા? આટલા મોટા ગુણાકાર નહીં. તમારે જનરલી 2x2 અથવા તો 2x3નો ગુણાકાર કરવાનો થશે જનરલી. એને એ પણ થશે તો, બાકી જરૂર નથી. બરાબર? તમે 4 ને 5 આંકડા વિચારો ને એની પ્રેક્ટિસ કરો. કાંઈ કામનું નથી. બરાબર? ચલો તો 999 ઈચ્છા નહોતી પણ છતાં મેં સમજાવી દીધું કે આવું તમે કરી શકો. વધીએ આગળ. કેટલું થયું? 5 25 125 થયું. 11 111 થઈ ગયું. 9 99 999 થઈ ગયું. હવે શું કરીશું? બોલો. હવે સમય કેટલો છે? 1 મિનિટ મને જોવા દો. લાંબુ તો નહીં થઈ જાય ને બહુ? સમય તો આમ 1.5 કલાક જેવું થઈ ગયું છે. મારી ઈચ્છા છે ચલો એક રીત હજી હું લઈ લઉં છું, પછી સ્ટોપ કરીએ. વધેલી વાતો નેક્સ્ટમાં કરીશું. એક સેશનમાં નહીં પતશે, કારણ એકમાં પતશે ને તો 3-4 કલાકનો સેશન થશે. તો એક સેશન આપણે હજી રાખીશું આના પર. બરાબર? ગુણાકાર ઉપર એક સેશન હજી લેશું. ચલો બધાનું આ બાજુ ધ્યાન. શું કરીએ આપણે હવે? રીત પહેલી જોઈ લઈએ. જ્યારે એક કામ કરો, પહેલાં એક્ઝામ્પલ લઉં એટલે તમને સમજાશે. તમને કોઈ બોલે કે 67 છે એનો 63 વડે ગુણાકાર કરો. જોજો સમજજો. બંને સંખ્યાના એકમના અંકનો સરવાળો કેટલો? 10 થતો હોય અને બાકીના અંક કેવા હોય?
સમાન હોય તો એવા સંજોગોમાં જો તમારે શું કરવો હોય, ગુણાકાર કરવો હોય, તો હવે પછી જે તમને રીત શીખવાડું છું ને એ બહુ સરળ છે. બે વસ્તુનું ધ્યાન રાખવું આપેલા ગુણાકારમાં. બંનેના એકમના અંકનો સરવાળો 10 હોવો જોઈએ. તો ચેક કરો, શું 7 અને 3નો સરવાળો 10 થાય છે ખરા? તમે કહેશો હા સાહેબ, જો બંનેના એકમના અંકનો સરવાળો 10 થાય છે. અને બાકીના અંક, તો આનો બાકી વધેલો અંક 6 છે ને આનો બાકી વધેલો અંક 6, આ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આવું ગમે ત્યારે થાય તો તમારે શું કરવું? બંનેના એકમના અંકનો સીધો ગુણાકાર કરી નાખવો. તો 7 તેરી કેટલા? 21. 21 અહીંયા લખી દેવા. અને પછી અહીંયા લાઈન ખેંચવી, કારણ કે આ છે ને એ હંમેશા બે ડિજિટમાં, બે આંકડામાં હોવું જોઈએ. બે આંકડામાં હોવો જોઈએ. અહીંયા એક આંકડો નહીં ચાલે, હંમેશા બે આંકડા જોશે. એટલે ધારો કે 4 આવશે તો 4 નહીં ચાલે, તો તમારે શું લખવાનું? 0 4 લખી દેવાનું. હંમેશા બે આંકડા હોવા જોઈએ. બરાબર? આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો. પછી કોણ છે? તો પછી જે આંકડો સમાન છે ને, તો કોણ સમાન છે? 6. તો 6 પછી કોણ આવે? તો તમે કહેશો સાહેબ 6 પછી 7 આવે. તો એ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખી દેવો. તો 6 સત્તા કેટલા આવશે? 42. તો તમારો જવાબ કેટલો આવશે? 4221 તમારો જવાબ. કોનો? 67 ગુણ્યા 63નો જવાબ કેટલો થશે? 4221 થશે. બોલો, વાત ક્લિયર છે? થોડું થોડું સમજાય છે ને? સમજાશે, ટેન્શન નહીં લેતા. 2-3 એક્ઝામ્પલમાં બધું સમજાઈ જશે. એક્ઝામ્પલ નંબર 2 લઈએ છે. ધારો કે લખું છું 82 ને 88. જોજો, સમજજો. હવે બીજી વસ્તુ એટલી બધી જીવનમાં પ્રેક્ટિસ કરવી પડશે ને કે પહેલાં તો તમારી સામે આવો ગુણાકાર આવે ને તો તમારા મગજમાં રીત આવે બહુ જરૂરી છે ને એના માટે એ ત્યારે જ થશે જ્યારે તમે આ રીતની પ્રેક્ટિસ કરી હશે. બરાબર? પછી પણ થાય કેવું, આટલું બધું ભણાવ્યા પછી પણ બાળકો કરે શું? એક્ઝામમાં આવો ગુણાકાર આવે ને એટલે પાછી પેલી જૂની રીતો ચાલુ કરે. જો એવું બધું કરવાના છે તો આ નહીં આવડે, તો આનું કોઈ મહત્વ નથી. પણ જો એક વખત બહુ સારી રીતે સમજી જશો ને તો સટાક સરવાળો થઈ જશે. જો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? બંનેનો સરવાળો કેટલો? 10 થાય છે? થાય છે. અને બાકી વધેલા અંકો કેવા છે? સરખા છે. ચલો, તો 8 દુ કેટલા? 16. સીધા 16 લખવા, બે આંકડામાં. બરાબર? હંમેશા બે આંકડામાં. હવે 8 વધ્યા તો 8 પછી કોણ આવે? 9 આવે. તો 9 8 કેટલા? 72. આ તમારો જવાબ. કેટલું સરળ થઈ ગયું જો, હે ને? તમે કહેશો સાહેબ હા એકદમ, આ તો બહુ સરળ થઈ ગયું જો. ત્રીજું ઉદાહરણ લઈએ છીએ. 2 હજી લઈ લો એટલે બહુ થઈ ગયું. ધારો કે કોઈ પૂછે કે 81 નહીં લઈએ. હવે ધારો કે તમને કોઈ પૂછે કે 71 ગુણ્યા 79. સમજો. બોલો, તો શું થશે? તો તમે પહેલાં એકવાર જોઈ લો. 1 અને 9 બંનેનો સરવાળો 10 થાય છે? હા સાહેબ, થાય છે. અને બાકી વધેલા અંકો સરખા છે? હા છે. ચલો, 1 અને 9નો ગુણાકાર કરીશું તો કેટલો આવશે? 9 એકા 9. પણ 9 ચાલશે નહીં તો શું લખશું? તમે કહેશો સાહેબ 0 9 લખશું. બે આંકડામાં હંમેશા. બરાબર? હવે આગળ કોણ છે? સમાન અંક કયો છે? તમે કહેશો સાહેબ 7. તો 7 પછી કોણ આવે? 8. તો 7 અને 8નો આપણે પ્રેમથી અહીંયા શું કરશું? ગુણાકાર કરશું. તો તમારો જવાબ કેટલો આવશે? 5609 તમારો જવાબ. ઓકે સાહેબ, એકદમ ક્લિયર છે. મજા આવી ગઈ. ચલો, એક હજી એક્ઝામ્પલ લઈએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન. એક્ઝામ્પલ નંબર 4. ધારો કે લખીએ છીએ 114 ગુણ્યા 116. સમજો સાહેબ, 3 આંકડાની હોય તો થાય આરામથી. તમારે ખાલી નજર ક્યાં રાખવી? એકમના અંક પર. જો બંનેના એકમના અંકનો સરવાળો 10 થાય છે? હા થાય છે. બાકીના અંક સમાન હોય તો આ બાકી 11 છે ને આ 11 છે. જોઈ લો, સમાન છે તો આ રીત 100 નહીં 101% લાગે. ચલો શરૂ કરીએ. 6 ચોક કેટલા? 24. બે આંકડામાં હોવું જોઈએ, બે આંકડામાં છે. હવે કોણ વધ્યા છે? 11. તો 11 પછી કોણ આવે? તો તમે કહેશો સાહેબ 12 આવશે. તો 11 અને 12નો ગુણાકાર કેટલો થાય? 132 થાય. ઓલરેડી આ વસ્તુ મેં તમને લોકોને શીખવાડી દીધી છે, ધ્યાન રાખજો. કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર, એક કામ કરો, લખું છું. ચલો, કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા શું કરાય? તો બહુ સરળ રીત છે. જોજો, ખાલી વિચારીને ગણવાનું, બીજું કંઈ કરવું નહીં. ધારો કે તમને બોલે કે 11 ગુણ્યા 12નો ગુણાકાર કરવો છે. તમારે શું કરવાનું? જે નાની સંખ્યા હોય ને એનો વર્ગ કરવો. તો નાની સંખ્યા છે 11નો વર્ગ અને એમાં એ સંખ્યાને ઉમેરી દેવી, તો તમારો સીધો જવાબ આવી જશે. આવું એટલે કરીએ છીએ કે 11નો વર્ગ આપણને યાદ છે. 11નો વર્ગ કેટલો આવે? તમે કહેશો સાહેબ 121 આવશે. અને 121માં 11 ઉમેરી દેશો તો તમારો જવાબ કેટલો આવશે? 132. તમને લાગે છે હું આ ડાયરેક્ટ નથી લખતો, મારા મગજમાં આવો વિચાર આવી ગયો.
હે ને? સમજાય છે? બે ક્રમિક સંખ્યાઓ કોઈ પણ બે લઈ શકાય. હવે કોઈ બાળક ઈચ્છે કે સાહેબ 23 ગુણ્યા 24 લઈએ તો કરી શકાય બિંદાસ. જો સમજજો, નાની સંખ્યા કોણ છે? 23. તો 23નો તમારે શું કરવાનો? વર્ગ કરવાનો અને એમાં 23ને ઉમેરી દેવાના. આનું એક જ કારણ છે, 23નો વર્ગ મને આવડે છે એટલે. તો 23નો વર્ગ કેટલો થાય? 529 થાય. તો 529માં હું 23 ઉમેરું તો પહેલા એક કામ કરો, પહેલા 20 ઉમેરો. તો 529માં 20 ઉમેરશું તો 549 અને 549માં હજી 3 ઉમેરો એટલે 552. શું તમને મારી વાત સમજાય છે? તો આ રીતની નાની સંખ્યાઓ હશે તો તમે હંમેશા આવું કરી નાખજો. બરાબર? હા. હવે કોઈ બાળક પૂછે કે સાહેબ મોટી સંખ્યા હોય તો 77 ને 78 વડે ગુણવાના થાય તો હું કહું તો પણ તમે આવું કરશો તો વધારે સારું છે. 77નો વર્ગ કરી નાખજો, તમને વર્ગ કરતા ફટાફટ આવડે, એમાં 77 ઉમેરી દેજો. ક્લિયર છે? ડન. તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર તમે આ રીતે પણ કરી શકશો, ધ્યાન રાખજો. બોલો ક્લિયર? ડન. ઓકે. તમે કહેશો સાહેબ એકદમ વાત ક્લિયર છે, બરાબર? અને જો 1 થી 30 સુધીની જો સંખ્યા હશે ને એ તો તમને 100% ફટાફટ આવડી જશે, કારણ તમને 30 સુધીના વર્ગ યાદ જ છે. એટલે જ મેં તમને કીધું છે ઘડિયા, વર્ગ અને ઘન આ સૌથી પહેલી પ્રાથમિકતા છે ગણિત શીખવા માટેની. એ જો નહીં આવડે તો તમે કંઈ જ નહીં કરી શકો. બરાબર? ઓકે. ચલો સરસ. તો હવે આને હું વધારે ડિટેલમાં નથી સમજાવતો, તમે સમજી ગયા. મારે તમને એક હિન્ટ જ આપી હતી. તો આ થઈ ગઈ તમારી કઈ રીત? જેની અંદર એકમના બંને અંકોનો સરવાળો કેટલો થતો હોય? 10 થતો હોય, બાકીના અંક સરખા હોય, અને જો ગુણાકાર કરવો હોય બિંદાસ આ રીતે તમે લોકો કરી શકશો. બોલો શું કરીએ? અહીંયા સુધીની વાત બધાને ક્લિયર? હજી એકાદ એક્ઝામ્પલ લેવું છે? હજી એકાદ એક્ઝામ્પલ લેવું હોય તો હવે જગ્યા તો અહીંયા ક્યાં દેખાય છે? ચલો અહીંયા લખવું હોય તો લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 5. કોઈ બોલે કે 112 તો આપણે લઈ લીધું, થોડી મોટી સંખ્યા લઈએ. ધારો કે કોઈ બોલે કે 123 ને 127 વડે ગુણો. ચલો લો હજી એક લઈ લઈએ. ચલો 3 અને 7 બંનેનો સરવાળો જો 10 થાય છે અને આ બંને અંક સરખા છે તો 7 તેરી કેટલા? 21. બે આંકડામાં લખવાનો. 12 પછી કોણ આવે? 13. તો 12 અને 13નો ગુણાકાર કેટલો આવશે? 156. તો જવાબ કેટલો? 15,621. તમે જોઈ લો, આમ ફટાક જવાબ આવે 123 ગુણ્યા 127. કેટલા? 15,621. બોલો આટલી વાત બધાને ક્લિયર છે? બરાબર? ડન. ચલો તો આ આપણી રીત થઈ ગઈ કોની? જ્યારે આવું થાય તો તમે આવું કરી શકો. હવે આના સિવાય તો હવે જો જે મેઇન વસ્તુ વધી છે ને એ શું છે ખબર? બે રીત હજી વધી છે. એક હું તમને બેઝ મેથડ શીખવાડવાનો છું અને એક છે ને એક યુનિવર્સલ રીત છે જેની મદદથી તમે ગુણાકારને કોઈ પણ સંખ્યા હશે ને કરી શકશો. તો એ બંને વસ્તુ બાકી છે. અને ત્રીજી એક વસ્તુ વિચારો છે ને એ પણ તમારા ગુણાકારને બહુ સરળ બનાવી શકે. તો એક એના પર પણ મારે ડિસ્કશન કરવાનું છે. તો મારી ઈચ્છા એવી છે, આમ તો હજી ઘણું બધું આવે, મેં તમને કીધું ને 10 કલાક ભણાવું તોય ઓછું છે, એટલી બધી રીતો છે. પણ આટલું બધું શીખશો ને બધી ખીચડી થઈ જશે ને તો કંઈ નહીં આવડે. એના કરતાં લિમિટેડ કરશો, બાકી એક યુનિવર્સલ રીત શીખવાડી દઈશું. એટલું કરશો એટલે ગુણાકારમાં માસ્ટર આપણી ગેરંટી છે. બરાબર? ને થોડું પ્રેક્ટિકલ બનીને ચાલજો જીવનમાં, તો જ ફાયદો છે. બરાબર? તો હવે વધેલો ભાગ મારી ઈચ્છા છે એને આપણે શું કરશું? નેક્સ્ટમાં લઈ લઈશું, જ્યાં હું તમને બેઝ મેથડ શીખવાડીશ, પછી યુનિવર્સલ રીત શીખવાડીશ અને પછી મારા અમુક વિચારો છે જેના થકી તમે પ્રશ્નને હજી સરળ બનાવશો. એ બધું ડિસ્કશન આપણે નેક્સ્ટમાં કરશું. સ્પ્લિટિંગ મેથડ છે, પછી ડિફરન્સ મેથડ છે, ઘણી બધી રીતો છે. બરાબર? ચલો તો શું કરીએ? આજ માટે આટલું રાખીએ. ચલો તો પહેલાં તો બધા બાળકોને મારી એક નાનકડી વિનંતી છે. સેશન જોયા પછી પહેલું કામ શું કરશો? આજનો સેશન કેવો રહ્યો? બરાબર? એ સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે? નીચે કમેન્ટ બોક્સમાં એક સરસ મજાની કમેન્ટ લખીને તમારો અભિપ્રાય આપવાનો છે કે કેટલું જાણવા મળ્યું અને આનાથી શું તમે શીખ્યા છો. એ મારા માટે બહુ જ જરૂરી છે. એ મારા માટે એક નાનકડું એપ્રિસિએશન છે. તો કોઈ પણ બાળક પ્લીઝ કમેન્ટ આપવાનું નહીં ભૂલે. જે પણ સેશન જોવે છે, મજા આવે છે. ને બીજી વસ્તુ, સેશન જોયા પછી તમે હાજરી પૂરી છે તો તમારી હાજરી દર્શાવતું એક લાઇક બટન છે, એને પણ જરૂર દબાવજો જો મજા આવી હોય તો.
બરાબર? તો આ ખાસ વસ્તુ ન ભૂલાય. બીજી વસ્તુ મેં તમને ઓલરેડી કહી દીધું છે, આખું જ ગણિત આપણે અહીંયા આ જ રીતે ભણાવવાના છીએ અને એક જ વસ્તુ છે, તમને ઝીરોમાંથી આપણે હીરો બનાવીને મૂકીશું ને એકદમ એકડે એકથી બધું જ કેવું, બધું જ એકડે એકથી ચાલશે. બરાબર? તો સેશનને તમારી એક નાનકડી જવાબદારી છે, દરેક બાળકો સુધી પહોંચાડજો. આ આપણી એપ્લિકેશન છે, એને તમે ડાઉનલોડ કરશો તો એની અંદર પણ આ બધા સેશન તમને મળી જશે. બરાબર? અને લાસ્ટમાં જતાં જતાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ આપણા લાઈવ સેશન હશે ને એનું નોટિફિકેશન તમને મળતું રહે, તો તમારો એ સેશન લાઈવમાં મિસ ન થઈ જાય. બરાબર? એટલે ચેનલને એક વખત, જો ફેમિલી તમારું છે અને બીજી વસ્તુ તમે મારા વિશે જાણો છો કે હું બહુ જ નવો માણસ છું, એટલે આ ફિલ્ડમાં નવો નથી પણ તમારા સેગમેન્ટમાં જીપીએસસીની અંદર આ મારો પહેલો અનુભવ છે. અને સાચી વાસ્તવિકતા મેં તમને એ પણ કીધેલી, એકચ્યુઅલીમાં મને ગુજરાતી આવડતું નથી પણ હું પ્રયત્ન એટલો સારો કરીને ગુજરાતી બોલું છું. બરાબર? કારણ કે 11 વર્ષથી હું સેન્ટ્રલની ભરતીમાં ભણાવું છું. મારો અનુભવ છે ને હિન્દી ઇંગ્લિશમાં વધારે છે. બરાબર? પણ મેં વિચાર્યું કે આપણી પાસે આટલું સારું નોલેજ છે તો શા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એડવાન્ટેજ લે, એનો ફાયદો ઉઠાવે. બરાબર? તો એ માટે આપણે આ સિરીઝને ચાલુ કરી છે અને તમારા લોકોનો એટલો સાથ સહકાર મળ્યો છે ને એની વાત જ પૂછો માં તમે. બરાબર? તો પહેલે તો સારે બચ્ચો કા મેં તહો દિલ સે શુક્રિયા અદા કरूँगा કે તમારો આટલો બધો સપોર્ટ છે મને. બરાબર? ફેમિલી તમારું છે, ચેનલ તમારી છે, બધું જ તમારું છે, આમાં મારું કંઈ જ નથી, હું ફક્ત અહીંયા ભણાવવા આવું છું. બરાબર? તો આ ફેમિલીને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. તો બધા બાળકો સુધી પહોંચાડજો ને આપણી એક જ ઈચ્છા છે, ગામડાના છેવાડામાં રહેલો બાળક પણ સારી રીતે ભણે. એનું એક ડ્રીમ હોય, એનું એક સપનું હોય કે સાહેબ મને સરકારી નોકરી જોઈએ, સાહેબ મારે પોલીસ ખાતામાં, બસ મને તો વર્દી જ ખપે. ખાખીનું જેનું સપનું છે, જેનું સપનું છે ક્લાસ 1 2 બની મામલતદાર, દેશની સેવા કરવા માંગે છે, રાજ્યની સેવા કરવા માંગે છે, એવા અધિકારીઓ મિત્રો, એવા વિદ્યાર્થી મિત્રો સુધી સેશનને જરૂર પહોંચાડજો. બરાબર? ચલો, તો આજના માટે આટલું જ રાખીશું. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં, બીજા ભાગ સાથે આપણે મળીશું. જેવું આ કમ્પ્લીટ થશે પછી હું તમને સરવાળા બાદબાકી પણ શીખવાડીશ. ડોન્ટ વરી. ઓકે, હેવ અ નાઇસ ડે. બાય બાય. થેન્ક યુ.